દામિની, હા શું કરે છે? કાંઈ નહીં, ભાખરી બનાવી. આપણા સસરાજીએ નાસ્તો કરી લીધો છે? હા, એ ક્યાં બાકી રાખે છે? સાચું કહું ને ભાભી, તો હું તો કંટાળી ગઈ છું હવે એમનાથી. અરે હેરાન કર્યા છે એમણે તો. હવે તો જવાનું નામ લઈને તો સારું. આ 6 મહિનાથી અહીંયા પડ્યા છે. સાચી વાત છે તારી. હા, તારા જેવી જ મારી હાલત છે. હા, હુંય કંટાળી ગઈ છું. અને એ કપડાં, હા કપડાં તો કેવા પહેરે છે સાવ. મને તો બહુ શરમ આવે. સાચું કહું ને તો આપણા પાડોશી જોવે ને તોય એમ કે તમે આવા હારા મકાનમાં રહ્યો છો, આવું સારું તમારું મતલબ કે કરિયર છે, અને તમારા પપ્પા આવા કપડાં પહેરે છે. તો શું કરવાનું? ગામ તો બોલ છે ને, એમના મોટે ગયણા તો નહીં બંધાય. અને એમ પણ હા બાપને સમજાવીને થાક્યા, પણ સમજે તો ને. આ કેટલી વાર કહ્યું કે શહેરમાં આવ્યા છો તો શહેરની જેમ રહો, પણ નહીં, એમને તો એમનો ગામડાનો પહેરવેશ મૂકવો જ નથી. હા, સાચી વાત છે તારી. હા, શહેરમાં આવ્યા છે તો એ રીતે પહેરવેશ પહેરે ને તો આપણને શરમ ન આવે. હા, તો આપણા ઘરે 5 માણસને બોલાવવા હોય ને તોય શરમ આવે કે કઈ રીતે બોલાવશું. પેલો ગામડિયાનો ડોસો આવીને બેસી જશે હવની પહેલા. આવ્યા એનો કાંઈ વાંધો નથી, પણ આવીને હવે જવાનું નામ નથી લેતા ને ત્યાં વાંધો છે. અરે કેટલા હેરાન કરીએ છીએ એમને, તો પણ જડ જેવા છે. સાચી વાત છે. હા, હેરાન કરીએ છીએ પણ એને તો કંઈ અસર થતી જ નથી. હા, કંઈક તો એવું કરવું જ પડશે કે જેથી કરીને એ જતા રહે. અને જો જતા રહેશે ને તો આપણે અહીંયા જલસો કરીએ છીએ, અને એને આ ઢોરની જેમ કામ કરે છે. એ પણ એક ફાયદો જ છે. અહીંયા છે તો આપણને પૈસા તો આપે છે. અહીંયાથી આપણે કાઢી મૂકશું ને તો આપણને પૈસા પણ નહીં મોકલે પાછો. એ તો પહેલાં આપતા જ હતા ને. આ પૈસા માંગ્યા તો એ પોતે અહીંયા આવી ગયા. અહીંયા આવવાની શું જરૂર હતી? ગામડેથી એ પૈસા મોકલી શકતા હતા ને. અને પૈસા આપવા આવી ગયા તો આવી ગયા, પછી પાછું જતું રહેવાય ને. છાવાનું નામ જ ક્યાં લે છે? આ ફેવિક્વિક લગાડીને આવ્યા છે કે આ વખતે તો મારે શહેરમાંથી ગામડે જવું જ નથી, અને બધાને હેરાન કરીને મૂકી દેવા છે. બીજી ક્યાં કોઈ વાત જ છે? હા, બોલી ચાલી રીત ભાત કેવી છે, કેવી ઓકવર્ડ પડે. હા, કોકના ઘરે પ્રસંગમાં જવું હોય ને તોય શરમ આવે એની હારે. હા, હું તો એટલું હેરાન કરું છું એને. હા, તમે પણ એટલું હેરાન કરો છો. એને બધી જ ખબર પડે છે, પણ જાણી જોઈને અજાણ બને છે. જો મારે તમને એ કહેવું હતું કે તમે હેરાન કરો ને તો ધ્યાન રાખજો. એટલા પણ વધારે હેરાન ના કરતા કે અહીંયાથી ગામડે જતા રહે. ગામડે જઈને પછી પૈસા મોકલવાનું બંધ કરી દે, નહીં તો આપણને જ પ્રોબ્લેમ થશે. સોરી. હા, તો હું એ જ કહું છું ને. હા, એને હેરાન કર્યા છે ને એની બધી ભાન પડે છે, પણ એ નાટક જ કરે છે નત નવા. પણ હવે શું કરશું? અને દેવાંગને અને પ્રદીપને વાત તો કરવી જ પડશે આ બાબતે. હા, એ લોકો કંટાળી ગયા છે બિચારા. શું કરે, આખો દિવસ ને આ એમના કામની મગજમારી, અને ઘરે આવે તો બાપની મગજમારી. અરે ઘરે આવે તો પ્રદીપનું તો કેટલું માથું ખાય સાંજે. હા, એમ કે છે કે મારો બાપ ન હોત ને તો સારું હતું, ગળપસીએ બેસી જાઓ એવી દાજ પાડે છે. એ તો શું કરવું? હા, બહારના ઘરે એટલા હેરાન કરશું ને જો બહાર પડી જશે ને તો કહેશે કે આ બંને વહુ છે ને સસરાની સાચવવાની બદલે હેરાન કરે છે. શું કરું ને સમજાતું નથી. એક સાઈડ સારું પણ લાગે છે ને એક સાઈડ ગુસ્સો પણ આવે છે. પૈસા આપે ત્યારે સારું લાગે. આપણે એમના પૈસાથી અહીંયા જલસા તો કરીએ છીએ, અને ત્યાં ઢોરની જેમ મહેનત કરે ત્યારે પૈસા આપે છે. સાચી વાત છે તારી. પણ ખરાબ ક્યારે લાગે કે નવું ખાવાનું માગે, ભાતનું વારા ખલીએ બધું માગ કરે ને એ જ કંટાળો આવે છે. આ તું ન હોય ને તો મારી મેથી મારે, અને હું ના હોય તો તારી. જો મેં તો નક્કી કર્યું છે હવે છે ને હું એમની કોઈ પણ ડિમાન્ડ પૂરી નથી કરવાની. જે બનાવ્યું હોય એને ખાઈ લેવાનું. તો ઘરમાં મહાભારત થશે કે વહુ મને બનાવીને નથી દેતી, મારે ખાવું છે એ ખવડાવતી નથી. તો એ મારે થોડી જોવાનું છે? અરે માણસની પણ એક હદ હોય કે નહીં? સાચી વાત છે તારી. હા, મને પણ છે ને એટલો જ કંટાળો આવી ગયો છે જેટલે તને આવ્યો છે. હા, આપણે બેય મળીને છે ને એને એટલા હેરાન કરવા ને કે કોઈને કીધા વગર જ અહીંયાથી ચાલ્યા જાય. ઓહ, એવું લાગે છે તમને કે કીધા વગરના જતા રહે છે? અરે અહીંયાથી જવાનું નામ લઈને તોય બહુ સારું. મને તો લાગે છે હવે અહીંયાથી એની ખરી ઠાઠડી જ જશે. સાચી વાત છે. મગજ ખાવાવાળો સસરો. આવો સસરો તો છે ને મેં ક્યારેય નથી જોયો. આ બધાને સસરા હોય, ન હોય એવું ન હોય, પણ એક લિમિટ હોય ને. સસરાની પણ એક લિમિટ હોય, પણ આ તો અનલિમિટેડ છે. કેટલું બોલે ને કેટલું ના બોલે ને એનું કંઈ ભાન જ નથી પડતું. સાચી વાત છે. એમની રીતે આપણને ચલાવવા માંગે છે કે હું કહું ને એવી રીતે તમે એ લોકો રહ્યો, પણ એવું ક્યારેય નહીં થાય. ખાલી મેં જીન્સ પહેર્યું ને તો મને કે આ શું પહેર્યું, એટલે મારે ન છૂટકે આજે ડ્રેસ પહેરવો પડ્યો. જો ભાખરી બની ગઈ છે, તમે બહાર લઈ લો, આપણે બંને ખાઈ લઈએ. હા, ચલો. અજીબ માણસ છે. કહ્યું હતું કે ભાખરી લઈને જજો, હાથ ઉલાડતા વયા ગયા. આમનો ત્રાસ છે. શાને કેટલી વાર છે હવે?
થોડા આગા મારો. પણ જરીક ધીમેથી બોલ ને. અને આ બંધ કરો વિડીયો. આ વિડીયો હરી નથી લગતી. સોસાયટીમાં હંધાઈ વાતો કરે છે કે કેવા છે તમારા વર્તો. હું ગામડામાં રહેતો ને, નાનો એવો હતો ને, ચારનો બીડી પીતો, અને પહેલાં હું બીડીના ઠૂઠા પીતો હતો, અને હવે આખી બીડી પીવું. હા આવા જ બધા કામ કરી ખાધા છે ગામડામાં રહીને. પણ હવે તમે ગામડે જવાનું શું લેશો? હવે આ પીવાનું બંધ કરો, ફેંકો ને. અરે પણ તને આ આવવાનું કીધું તું કોણે? માંડ જામેતી બીડી. અરે ઘરમાં કોણ બીડા પીવે? મૂકી દ્યો. આ કોઈ કેજે હંજવારી કાઢે નહીં, મારી પાસે પીવાની છે. હે ભગવાન, હાવ કંજૂસના કાકાર્યા, જરાય સુધરતા નથી. જરાક તો તમારામાં સુધારો લાવો. તને આયા આવવાનું કહે છે કોણ એમ? અને હું ગામડે જ રહું છું. આ હમણાં હું લગભગ થોડા સમયથી આયા આવ્યો છું, તો જરીક તો હક લેવા દે. થોડો સમય? હા, થોડો સમય? એને પૂરા 6 મહિના થઈ ગયા, અને 6 મહિનાથી તમે અહીંયા ગુડાણા છો. જરાક તો શરમ જેવું કરો. જાઓ હવે ગામડે જાઓ. હારા નથી લાગતા આ શહેરની અંદર. અરે પણ 6 મહિના હું આપણે તો આખી જિંદગી ભેગું રહેવાનું હોય, અને હું આ પરિવારનો મેઇન સભ્ય છું. આ પરિવારનો, આ ઘરનો હું જણી છું, તો હું તો અહીંયા રહું જ ને. તું મને એમ કે 6 મહિના થઈ ગયા તમે અહીંયા રહો, એટલે તારે તો અમુકનું એમ કહેવું જોઈએ. તમે જે હમણાં આવ્યા 6 મહિના જ થયા છે એમ કહેવાનું હોય. એવું કે ને, હે બાયડી બીજી, હું નહીં. બરાબર? પહેલેથી ગામડામાં રહ્યા છો ને, તો ત્યાં પડ્યા રહો ને. અહીંયા કોણ તમને કંકુ ચોખા નાખીને આમંત્રણ આપે છે કે અહીંયા ગુડાવ? હારા નથી લાગતા. એક તો તમારો પહેરવેશ નથી સુધારવો, નથી તમારી બોલી સુધારવી, અને બસ અહીંયા રખડી ખાવું છે. લોકો અમારી વાતો કરે છે. જો દેહમાં રહ્યો ને તો ઢોરની જેમ મેં કામ કર્યું છે. આખો દિવસ ખેતી, અને એમાંથી જે ઉપજ થાય, એમાંથી જે પૈસા આવે એ હું બધા આયા મોકલું છું. એટલે આ ઘર મારું છે. આ બધું જે તમે જલસા કરો છો ને, એ બધા મારા પ્રતાપે જ કરો છો, સમજ્યા? હા, તે તમારું જ છે ને. અમે ક્યાં ના પાડી? આ બધું તમારું જ છે. પણ હવે આપણે દેશનું જોવું પડશે ને. ત્યાં તમે જ સંભાળતા હતા ને. હવે કેટલા દી તમે અહીંયા રહેશો? સારું ના લાગે એટલે કહું છું, જાઓ ને દેશમાં થોડા દી. એટલે અહીંયા અમે પણ શાંતિથી, એટલે કે અમે રહી શકીએ એમ. હા, તે પણ ત્યાં મેં છે ને ભાગવું આપી દીધું. હવે તો મારો એવો વિચાર છે કે હવે હું આખી જિંદગી છે ને આયા જ રહું, સમજ્યા? તમારી હારે રહું, એટલે હું પરિવારનો પ્રેમ મળે, એકબીજા હારે આપણે હળે મળી એકવી, અને કંઈક જિંદગી જીવાય એવું લાગે. બધું દેહમાં તો હું નકરું હું ખેતી કરતો અને ઢોરની જેમ કામ કરું ને સાંજે આવીને હુઈ જાઉં, પાછો સવારે ખેતરે જાઉં. ઢોર ને માણસમાં કાંઈ ફરક નહોતો લાગતો મને. આયા આવીને કંઈક મને માણસ જેવું લાગે છે. હા, એકદમ સાચું કહ્યું તમે. ઢોરમાં ને તમારામાં આમ જોવા જઈએ તો કાંઈ ફરક જ નહીં ને. તમે અને ઢોર બંને એક હરખા જ લાગો. પણ હું શું કહું છું તમને, તમે હવે આ 6 મહિનાથી અમે પ્રેમ આપીને થાકી ગયા. હવે પ્રેમ પછી આ શું કહેવાય, લાગણી, આ બધું છે ને પાછું ભેગું કરીએ ને ત્યારે ગામડેથી પાછા આવજો. હવે અત્યારે જાઓ, હવે એનો સ્ટોક પૂરો થઈ ગયો છે. એટલે આ તો હું બાજરાનો લોટ છે, તે સ્ટોક પૂરો થઈ જાય ને પાછો ખૂટી જાય. આ તો પ્રેમ તો છે ને આમ અંદરથી જ નીકળવો જોઈએ, અને અંદરથી નીકળે ને એને જ હાસો પ્રેમ કહેવાય. બનાવટી પ્રેમ હોય ને પ્રેમ ન કહેવાય. અને તને તો ખબર, હું છે ને પ્રેમનો, પરિવારના પ્રેમનો ભૂખ્યો છું. દીકરીનો પ્રેમ મળે, દીકરાનો પ્રેમ મળે, પત્નીનો પ્રેમ મળે, એને પ્રેમ કહેવાય. તમને આપી દીધો, બધો પ્રેમ આપી દીધો. 6 મહિનાથી તમને પ્રેમ જ તો કરીએ છીએ. હજુ કેટલો પ્રેમ જોઈએ છે? હવે પાછા જાઓ ગામડે. પાછા આવશો ને ત્યારે અમારી પાસે પ્રેમનો સ્ટોક પડ્યો હશે. પછી એ તમને ભરપૂર ડોલોની જેમ વરસાવીશું. હો, તો એક કામ કરીને હું છે ને આજ સાંજની જ ટિકિટ લખાઈ નાખું. વાહ, બહુ જ સરસ. આ વસ્તુ તો મને બહુ ગમી. આ સાંજની શું કામ? થોડી વહેલી હોય તો વહેલી બસની લખાવી દો, તો વહેલા ગામડે પહોંચી જાઓ. પણ એક કામ કરી, તો હું આજ સાંજની ટિકિટ લખાઈ નાખું. તારો ને મારો થેલો તૈયાર કર, આપણે 2 ગામડા વ્યા જ આવી. ના 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 ના, હો, હું શું કામ ગામડે? મને તો ગામડામાં આમે પહેલેથી નથી ફાવતું, એટલે તો હું શહેરમાં રહું છું. મારે ન થવું, તમારે જવું પડશે. અને આમ નથી હાલ લાગતા. તમને હકીકત કહું છું, આપણા છોકરા શહેરમાં રહીને મોટા થયા છે. તમારો વેશ જોઈને છે ને અમને શરમ આવે છે. હવે ગામડા ભેગા થાવ ને તો સારું. અને આ બીડીઓ ફૂંકતા નહીં. ઘરમાં એકલી વાસ આવે છે નકરી. લે, હવે તો બાપો બીડ્યો નડવા બધાને. અરે થોડો સમય ખમી જાવ ને, તમારા પૈસા આપી જ દેવાના છે. એમાં એવું છે કે મારા ભાઈની તબિયત બરાબર નથી ને, એટલે પૈસા કેવી રીતે એડજસ્ટ કરવા એમ. થઈ જશે, પણ અત્યારે મારા ભાઈથી કંઈ કામકાજ થાય એમ નથી. અને
એ જ વાંધો છે કે બધું એડજસ્ટ કેવી રીતે કરવું. જો તમારા પૈસા હું આપી દઈશ, દૂધે ધોઈને આપી દઈશ. અત્યારે એનો ઈલાજ ચાલે છે એટલે અરે ના ના તમે ઘરે નહીં આવતા, હું પૈસા ગમે ત્યાંથી આપી દઈશ. ઠીક છે, સારું તો હવે તમે ફોન નહીં કરતા, હું જ તમને સામેથી ફોન કરીશ. મારી સામે દત્ત કાઢે. હે ભગવાન. હલો, કેમ છે? નવા આવ્યા લાગો છો અહીંયા. હા હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કંઈક પૈસાનું કરતા? એ તો કંઈ નહીં, ગામડેથી જ આવ્યા લાગો છો. હા હા, ગામડાના માણસો અમારી સામે જરીક કોક ખાલી આમ વેચ નમે ને તો અમે હાથ નમી જાવી એવા માણસો કહેવાય અમે. તમે જરીક દાંત કાઢ્યા અને તમે કંઈક પૈસાનું કહેતા હતા એટલે મને એમ થયું કે તમે કંઈક મુશ્કેલીમાં હશો. અરે ના ના, એવું કાંઈ નથી. તમે આ જ સોસાયટીમાં રહ્યો છો? હા હા, હું આ સોસાયટીમાં જ રહું છું, આ શેરી નાકે જ રહું છું. પણ પહેલા ક્યારેય નથી જોયા એટલે નવા નવા જ રહેવા આવ્યા છો? હા હા, એવું એટલે હું તો મારા પરિવાર તો મારો અહીંયા જ રહે છે, પણ હું હમણાં આવ્યો છું. હું ગામડે રહું છું ને એટલે, અને ગામડાના માણસો થોડા હસતા રહે એમાં છે ને હું ગામડે જ રહું છું. અને મારો પરિવાર છે ને એ અહીંયા રહે છે. મારે તો છે ને દેહમાં છે ને 70 વીઘા પાડાના કાન જેવી પાણીવાળી જમીન છે. અરે 15-20 લાખની મારે ઉપજ થાય છે. આ તો ખાલી હું આવું 2-4 મહિને એકવાર આવું છું સમજ્યા, અને 2-5 દિવસ રહું છું અને પછી વયો જાઉં ઘરે. હું વિચારમાં પડી ગયા તમે? અરે કાંઈ નહીં, ખરેખર ગામડાના માણસો એટલે ગામડાના માણસો. મને તો ગામડે જવું એટલું જ ગમે ને, પણ હવે શું કરીએ, બાપ દાદાએ પહેલેથી બધું વેચીને અહીંયા મકાન લઈ લીધા. હા, એક ભાઈ છે અને હું એક જ છું. ભાઈના લગ્ન નથી થયા એટલે મેં પણ લગ્ન નથી કર્યા. મમ્મી પપ્પા કે કોઈ છે નહીં એટલે ભાઈની જવાબદારી બધી મારા ઉપર છે. પણ ખરેખર ગામડું એટલે ગામડું. ગામડે અમે ક્યારેક કોઈક સંબંધીના લગ્નમાં જઈએ ને તોય પાછું આવવાનું નામ ન લઈએ, ભલે ને બીજાનું ગામ, પણ આપણને તો આપણા ગામડા જેવું જ લાગે ને. અરે ગામડામાં જાવીને તો આપણને એમ થાય કે આપણે તો છે ને સ્વર્ગમાં આવી ગયા. ગામડું એવું હોય, એમાં રહેવાવાળા માણસો એવા હોય, બધા બહુ ભાવીલા હોય. ભલે ખિસ્સામાં કાંઈ ન હોય પણ મનના પાછા રાજા હોય. એ વાત સાચી છે. જો તમે અત્યારે આ સુરત જેવા સિટીમાં કોકની પાસે 10,000 રૂપિયા માંગવા જાઓ ને તો એની પાસે ન નીકળે, પણ તમે ગામડે જાવ ને એટલે આ ભોળા ભાભા હોય કે બા હોય કે એની પાસે ઉપજના ભેગા કરેલા એટલા તો મળી જ જાય. હા, અરે આયા જો આ તમે જેટલા નીકળે કોઈની પાસે ખિસ્સામાં કાંઈ નહીં હોય, મારી પાસે જો ખિસ્સું ભર્યું જ હોય. મારી પાસે તો રૂપિયા હોય જ ખિસ્સા સમજ્યા. અને મારે એવું લાગે ને ગામમાં હું બધાને મદદ હોતે ને કરું સમજ્યા. કોઈ એવો હોય ને કે જ્યાં બીમારી છે અને કોઈ ભણવામાં હોશિયાર હોય પણ બધા બિચારીની પરિસ્થિતિ સારી ન હોય તો એવાને હું કામમાં આવું પાછું સમજ્યા. ના ના, ખરેખર લોકો કહેતા હતા એ સાચી વાત. ગામડાના માણસો ભોળાઈ હોય અને આમ દિલદાર માણસ હોય. એને કોક તમે કીધું એમ આ વેત નમે તો હાથે નમી જાય. બસ જો અમે એવા હોય સમજ્યા. આવજો બેહવા ઘરે, અમારું ઘર અહીંયા જ છે. આયા ઓલા નાકે છે તમારું ઘર? નાકે નહીં, અહીંથી ત્રીજું જ ઘર છે. હા હા, તો હું આવી લ્યો. તો તમે તમતારે કયો તમતારે હું તમને આપી દે પૈસા. તો તમારે એવી કઈ જરૂર હોય? ના 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 ના, પૈસા તો આજ છે ને કાલ નથી. પણ તમારામાં જે માણસાઈ છે ને એવી માણસાઈ મેં અત્યાર લગી ક્યારેય કોઈનામાં જોઈ નથી. માણા એટલે આવા માણા તો કોક જ હોય કે જે ખીચામાંથી પૈસા હોય કાઢીને બતાવે કે મારી પાસે આટલા છે. બાકી આ સમયમાં કોણ કોને શું પૂછે? અરે હું તો એમ હોતે ને કહું છું, તમારે જો આમાં કઈ જરૂર પડતી હોય તો તમને હોતે ને આપી દઉં. અરે એવું કઈ નથી, તમે પૈસા અત્યારે અંદર મૂકી દો, કોક જોયે તો ખરાબ લાગશે. તો હું શું કહું છું, મેં તમને પૈસા આપ્યા અને છતાંય તમે ન લીધા તો માણસાઈમાં તો તમે બહુ મોટા કેવો ન કરે. અત્યારે આ જમાનામાં કોઈ પૈસા આપણે આપી અને ન લેવું કોઈ દી ન બને. કઈ નહીં, હવે મારે ભાઈ એકલો છે ઘરે, પછી આ બાજુ નીકળો તો આવજો. હા, તો તમે આવજો. પણ હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીને સારું લાગ્યું. મને બહુ ગમ્યું. સારું, હાલો. કેવી હારી હતી, કેવી હારી દાંત કાઢીને વાતું કરે છે. અશોક ભાઈ, જો આ બધી દવા હું લઈ આવી છું. હવે હમણાં દવાની કોઈ ઉપાધિ નથી. તને જલ્દી સારું થઈ જાય
તું બેસ, હું તારી હાટું છે ને ચા બનાવી આવું અને થોડોક નાસ્તો કરીને આટલી દવા લઈ લે. હા બેન, એ તો હું લઈ પણ બેન તું મારી ક્યાં સુધી સેવા કરે? ભાઈ, મમ્મી પપ્પા ઓફ થઈ ગયા ને ત્યારે તું હાવ નાનો હતો. ત્યારે મમ્મી પપ્પાએ તારી જવાબદારી મારા હાથમાં હોપી હતી. હવે જ્યાં સુધી તને સારું નહીં થાય ને ત્યાં સુધી મારે તારી દવા કરાવવી જ પડશે. અરે હું થોડી ઘણી વધારે મહેનત કરી લઈશ. હા, નોકરી કરવા જતી હતી ને ત્યાં 3-4 દિવસથી મોડી પહોંચીને એટલે એણે નોકરીમાંથી કાઢી મૂકી છે. હા, હું વાત કરશો બેન. હા, હવે તો ભગવાન મને એની પાસે બોલાવી લે ને. બસ આવું હું કામ બોલશો? અરે મારો જીવન જીવવાનો આધાર તું છો ભાઈ. તને કંઈક થઈ જાય તો પછી હું કોના સહારે જીવીશ? બેન, તે મારા લીધે લગ્ન નથી કર્યા તો ભાઈની ઈચ્છા ન હોય કે બેન એના હારે હોય, પણ અત્યારે તો તું મારી સેવા કરશો. કરીશ. જ્યાં સુધી તને સારું નહીં થાય ને ત્યાં સુધી તારી સેવા કરીશ. હા, ઘર છોડીને તને છોડીને હું ક્યાંય નથી જવાની. તને છોડીને જો હું અહીંથી વહી ગઈ ને તો તને કંઈક થઈ જાય અને ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. અને આ સમાજમાં એવા કોઈ માણસો નથી કે લગ્ન કરવાની હા પાડે અને પોતાના ભાઈને હારે લઈ જવાની હા પાડે. એની કરતાં તારે સાંભળવું પડે અને મારે સાંભળવું પડે એવું હું કામ કરવું? આ હમણાં જ કિશોરભાઈ મળ્યા હતા, એને પૈસા દેવાના છે ને 12,000. હા તો કે આ બધું પહેરીને આટા મારો છો તો પૈસા દઈ દ્યો ને. મેં ભાઈ, એને કીધું, આ બધું કહેવાય ને. ખોટું છે. બેન, એને કહેવાય કે આ મારી માની નિશાની છે, ભલે ખોટું હોય. જો ભાઈ, ગામના મોઢે ગયણા બાંધવા નહીં જવાય. એ બધું હંધુય થઈ જાય, તું જરાય ચિંતા નહીં કરતો. જો આ બધી દવા આવી ગઈ છે એટલે હમણાં 15 દી તો શાંતિ. હવે બસ ભગવાનને એક જ પ્રાર્થના છે કે તું આ ખાટલામાંથી ઊભો થઈ જા. પણ એક વાત કહું બેન, હું એક એવો અભાગ્યો ભાઈ છું કે મારી લીધે મારી બેનને કામ કરવું પડે. એવું કાંઈ ન હોય ભાઈ. આ તો બધી કુદરતની લેખાજોખી છે. ઓલા ભવે તે મારી સેવા કરી છે તો આ ભવે આ તારી બેનને તારી સેવા કરવાનો મોકો મળ્યો છે. આ વગર કામનું વિચારીને તું હેરાન થશો ને હારવાર મને હેરાન કરશો. આ ઉપર બેઠા હશે મમ્મી પપ્પા, એને કેવું દુઃખ થાય તું આવી વાતો કરતો. તારે ખાલી હસતો ચહેરો રાખવાનો છે. તું ખુશ એટલે તને જોઈને હું ખુશ અને આપણને બેયને જોઈને આપણા મા બાપ ખુશ. તોય મને થાય કે તારે બીજા પાસે પૈસા માગવા પડે છે હે, તો મને કેવું લાગતું છે, અંદર મને દુઃખ લાગે છે બેન. પણ ભાઈ, તારાથી કામ નથી થતું એટલે તું નથી કરતો. તારે નથી કરવાની દાનત તો નથી ને. અને સમય આવશે ને તો બધું હરખું થઈ જાય. કોઈ દિવસ કોઈનો સમય એક હરખો રહ્યો જ નથી. અને તારી પાછળ તો મારે ચાહે જે કરવું પડશે ને એ કરીશ, પણ તને હું ખાટલામાંથી ઊભો કરીને જ રહીશ. હારામાં હારા ડૉક્ટર પાસે તારો ઈલાજ કરાવીશ ભાઈ. બેન, તું મને કેટલા દવાખાને લઈ ગઈ બેન, તું મને કેટલી હોસ્પિટલે લઈ ગઈ અને મને નથી લાગતું કે હવે આ બીમારી આરી થાય. હવે તો હું મરું ને ત્યારે જ આ બીમારી. બસ આ હું ક્યારનો ચોંટ્યો છો? મરું હે? હા, તારી બેનનો વિચાર નહીં કરતું? આખી જિંદગી મેં તારો વિચાર કર્યો છે કે તને છોડીને હું ક્યાંય નહીં જાઉં, તો હવે તું મને છોડીને ભગવાનના ઘરે જવાની વાત કરે? અરે મારી ઉંમર તને લાગી જાય, તારી પેલા ભગવાન મને બોલાવી લે ઉપર. બેન, એવું તું બોલ માં. ભાઈ, એક બેન જ્યારે મા બાપ ન હોય ને ત્યારે એ ભાઈની મા બનીને બાપ બનીને સેવા કરી શકે, આખા ઘરની જવાબદારી ઉપાડી શકે. હું તો તારી હાટું એટલું તો નથી કરી શકતી, પણ મારાથી થાય એટલું હંધુય કરીશ. અને તને હાજો કરવા માટે મેં કીધું એમ જે હદ સુધી જવું પડશે ને એ હદ સુધી હું જઈશ. હા, તું છે ને હવે શાંતિથી બે. બેન, હું કહું આમાંથી છે ને જે બહુ જરૂરી હોય ને બધી જરૂરી છે દવા. મેં કીધું ને તું ઘડીક વાર બેસ, હું તારી હાટું ખાખરા અને ચા લઈ આવું અને થોડીક દવા લઈ લે. હો, હવે કાંઈ નહીં બોલતો, જલ્દી સારું થઈ જાય તને. ધામિની, બોલ. હા, પપ્પા ક્યાં છે? કે દેખાતા કેમ નથી? હવે તમારે શું કરવા તમારા પપ્પાને? ગુડવા છે તમારે ક્યાંય? શું કરવા છે શું? આ પ્રોપર્ટીના બધા કાગળિયા તૈયાર કરાવડાવવા છે. હવે એમાં એમની જરૂર તો પડશે ને, એટલે લઈ જવા છે.
તો અત્યારે જ બધું યાદ આવ્યું. આ ઘરે હોય ત્યારે કરાવી લેવાય ને બધું. એક તો માંડ બહાર ગયા છે ત્યાંથી છે ને પાછા ન લાવતા. હા હવે ખ્યાલ છે મને. હા તું છે ને આટલું બધું ટેન્શન ના લે. આ બધું પપ્પા માટે જ કરી રહ્યા છીએ. અને આમ પણ મને પપ્પા નથી માટે. ગમતું કે અને આમ પણ મને નથી ગમતું કે પપ્પા અહીંયા આવીને પડ્યા રહે ને. તો શું કરવાનું? તમારા પપ્પા તો હવે અહીંયા આવી ગયા છે, એ પણ 6 મહિનાથી, અને જવાનું નામ નથી લેતા. તો હવે શું કરીશું? કેવી રીતે કાઢીશું? કરવાનું કંઈ નથી. એકવાર જમીન ને મકાન બધું આપણા નામે થઈ જાય ને પછી જો પછી એમને અહીંયા કેવી રીતે રાખું છું. અને આમ પણ અમે અને મોટા ભાઈએ બંને ભાઈઓએ નક્કી કરીને જ રાખ્યું છે કે એકવાર બધું મળી જાય ને પછી પપ્પાને લાત મારીને ઘરની બહાર કાઢી નાખીશું. પણ મળે તો ને. તમને શું લાગે છે તમારા બાપાને તમે વાત કરશો ને તમારો બાપો બધું તમારા નામે કરી દેશે? શું કામ નહીં કરે? આખરે જો એમને પોતાના દીકરા અને પોતાની પત્ની વાલી હશે ને તો કરવું જ પડશે. હવે તો મમ્મી પણ અમારા સાથમાં છે. મમ્મીને બધી જ વાત કરી હતી. મમ્મીએ કહ્યું છે કે ગમે તેમ કરીને દબાણ આપીને એમને ફોસલા આપીને આ જમીન મકાન બધું જ આપણા નામે કરાવી લેશે. હા, તમારી માં એ પોતે જ પોતાના ઘરવાળાને સાચવવા તૈયાર નથી, તમારા બાપને સાચવવા તૈયાર નથી. તો અમે તો વહુઓ છીએ, અમે શું કામને સાચવીએ? આ ફટાફટ છે ને તમારા નામે બધું કરો અને વેતા કરો અહીંયાથી. હું ક્યાં બધું મારા એકલા માટે કરી રહ્યો છું? હા આમાં તારોય ફાયદો તો છે જ ને. હા, પણ એટલે જ કહું છું ને કે ફટાફટ સાઈન કરાવો ને વેતા કરો અહીંયાથી. ઠીક છે, મારી રીતે પ્રયત્ન કરું છું. જેમ બને એમ જલ્દી આ વહીવટમાંથી છૂટીએ. અને આમ પણ આ પપ્પાના નામનું ચેપ્ટર ક્લોઝ થાય ને તો જ સારું છે. અને આમ પણ આ કેટલા ખર્ચાઓ વધી રહ્યા છે. જ્યારે હોય ત્યારે હું આના સિવાય બીજું કંઈ ખાઈશ નહીં. મારા માટે સ્પેશિયલી આ બનાવવાનું. અને હા બીડીના ઠૂઠા તો પૂરા જ નથી થતા. હા જેટલા હું અને મોટાભાઈ પૈસા બચાવીએ છીએ ને એટલા તો એ ઠૂઠામાં કાઢી નાખે છે. બીડી પીવે ને એનો વાંધો નથી, પણ પછી ઠો 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 કર્યા કરે ને ત્યાં વાંધો છે. હા અને ઉપરથી પાછી એમની દવાઓ. હા દવા પણ કેવી? આ મેડિસિન તો લેવાની જ નહીં, બધી આયુર્વેદિક લાવવાની. હવે આજના સમયમાં આયુર્વેદિક દવાઓ કોણ પીતું હશે? હવે જેટલી મેડિસિન મોંઘી નથી પડતી એનાથી વધારે મોંઘા તો આ ઓલા મૂળિયા મગાવે, મૂળિયા આવે છે. હા, તમારા પપ્પા આ પ્રોપર્ટી નામે કરે ને તો ગંગા નાયા. અને એમ પણ કરવી જ પડશે ને, ક્યાં જશે? તમે એમના સંતાન છો. આ પ્રોપર્ટી ઉપર તમારા લોકોનો જ હક લાગે છે. મને તો લાગે છે આ મોટા ભાઈ કંઈ કરે ને એની પહેલાં તમે ધ્યાન રાખજો. એવું ન બને કે તમે તમારા મોટા ભાઈના વિશ્વાસે બેઠા રહ્યો અને મોટા ભાઈ બધું એમને નામે કરાવી દે. જો મોટાભાઈની વાત જ ના કર. આ મોટા ભાઈને માંડ કરીને મનાવ્યા છે. અને આમે હજી મને નથી લાગતું કે મારી વાતમાં બરાબર એ ફીટ બેસતા હોય. હા ક્યાંક ને ક્યાંક એમનો વિરોધ તો ચાલુ જ છે, પણ ચિંતા નહીં કરતી. મોટા ભાઈનું મેન પાસું એટલે કે ભાભી. ભાભીને તો તું મનાવી શકે ને? માની ગયા છે, મનાવી શકું નહીં. હા, મને જેટલો કંટાળો આવે છે, મને જેટલો ગુસ્સો આવે છે ને બાપ ઉપર, એનાથી વધારે તો ભાભીને આવે છે. એક કામ કરજે, આ ઘરના જેટલા પણ પપ્પાના કામ આવે ને એ બધા જ કામ ભાભી ઉપર થોપજે. અને પછી ભાભી મોટા ભાઈ સાથે ઝઘડો કરશે. અને આમ પણ મોટા ભાઈને મનાવવાનો સૌથી સારામાં સારો રસ્તો આ જ છે. આખરે ભાભીની વાત તો એ માનશે જ ને. હા, જોઈએ. મને કેમ એવું લાગે છે કે મોટા ભાઈ સારો થવાનો દેખાડો કરે છે. બની શકે કે બંને બાજુએ સારા રહી અને વચ્ચેથી કામ કઢવી લે. પણ જોજે આપણી સામે એમના કોઈ પણ દાવપેચ ચાલવાના નથી. હું પણ આખરે એમનો જ નાનો ભાઈ છું. ગમે તેમ કરીને મારો હિસ્સો તો પડાવીને જઈશ. પછી ભલે ને એમને કંઈ મળે કે ના મળે. ઠીક છે, હવે વધારે ના બોલો. કહેવાય છે ને દીવારોને પણ કાન હોય છે. હા ચાલ, મારી રીતે પપ્પાને શોધું છું અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવું છું. શરબત બનાવ્યું છે, પીતા જાઓ. હા ચાલ. હા, આખો દી હું ફોનમાં જડબું રાખીને બેહો. તો પણ મારે કામની વસ્તુ હોય જોતો હોય, તારે કામ હોય એ બોલ ને. પણ હા, એક તો ચશ્માના નંબર છે ઉપરથી વધી જાહે. આ ફોનમાં બહુ જોવાથી આખું ખેંચાય, ખબર પડે? આ તો મને ઈ કે નાના છોકરા હોય પેલું બીજું ભણતા હોય, હજી ફોન જોયો ન હોય તોય નંબર આવી જાય. તો ફોનથી જ નંબર આવે છે કઈ?
એ તો ખબર નથી હવે ફોનથી તો ન જ આવતા હોય, પણ આ તો તમને ચશ્મા છે ને એટલે હારા હાટું કહું છું. ભાઈ તારે કામ હોય કેને ભાઈ, હવે બીજી માથાકૂટ રહેવા દે. સાચું કહું ને તમારા બાપા છે ને આપણા ઘરમાં જવાનું નામ જ નથી લેતા હો. હું તો હાવ કંટાળી ગઈ. એટલે ભાઈ તો મને ખબર છે કે નથી નામ લેતા, સોસાયટીમાં બધા વાતો કરે, પણ હવે આવ્યા છે તો એને સ્વીકારવા પડે ને. આપણા માવતર છે કે બીજા તો છે નહીં. પણ 6 મહિના થયા, હવે જવાનું નામ તો લેવા જોઈએ ને. બસ 6 મહિના થયા તે શું છે? જો હવે 6 મહિના થયા હોય કે 8 મહિના થયા હોય, એ અહીંયા ગામડે છે, એ બિચારા એકલા રહે છે તો એ મહેનત કરે છે. એ કઈ એમને તો રહેતા નથી, મહેનત કરીને એ પૈસા મોકલે છે. તો અહીંયા કદાચ વરદી આવે ને તો આપણે એને હાંસવા પડે. તમારી વાત તો સાચી છે, પણ હાચવી લઈ, પણ નકરા ઓર્ડર જ ફાડફાડ કરે એનું શું કરવાનું? હા કરો તે કરો. હવે સવારમાં ચા નાસ્તો કર્યો તો 11 વાગે ચા જોશે. અમે કઈ નવરા સેવી એની સેવા કરવા? મને ખબર છે આ તમે છે ને આખું ઘર, એની પ્રોપર્ટી ને એના રૂપિયા માટે દોડો છો. ઓઈલો હું નહીં, દામિની અને દેવાંગભાઈ, ઈ બે છે ને એને એની નજર છે ઉપર, પ્રોપર્ટી ઉપર. એ તો મને ખબર છે કોની કોની નજર છે. જો તું તારી નજર ન હોય, તું તો સારી રીતે રે. ઈ દેવાંગ આવ્યો તો મને કહેતો તો આમ કરીએ ને તેમ કરીએ ને, હું એની વાત માન્યો જ નથી. પણ તો એ ભાઈ મને મનાવીને એને એમ છે કે હું માની ગયો, પણ હું કઈ માન્યો નથી. આ બધાય છે ને આ માવતરને અત્યારે કોઈને સાચવવાનો હોય ને એના નાટક હોય, ઢોંગ કરે કે ભાઈ તમે માવતર તો આમ કહેવાય, માવતર ભગવાન કહેવાય. ભગવાન કહેવાય તો ભગવાનની પૂજા કરો ને. હવે ઈ કોઈને કરવું નથી તમારે. હા શું કહું ને, તો સમય આવશે ને તો તમને ખબર પડી જશે કે કોને ક્યાં પ્રોપર્ટી ઉપર નજર હતી એમ. હા દામિની છે ને, દામિનીની તો બહુ નજર છે. એ તો મેં જોઈ લીધું, મને કે આ પપ્પાની સેવા કરીને આપણે છે ને આ પ્રોપર્ટી ઉપર ભાગ પડાવી લેવા છે. સમય આવશે ને ત્યારે એ ખબર પડી જાય કોને કોને કેટલા હાઈસવા છે. સમજ્યા? આપણે કઈ ગૌઢા નથી થવાના, આપણા છોકરાઓ નથી થવાના. એ લોકોને આવ જોહે ને બધું તો એને ખબર પડશે કે ગૌઢિયાને જેમ હાઈસવા હોય ને એમ આપણે આપણા મમ્મી પપ્પાને હાંસવાના. આપણી વાત તડકે મૂકો ને, જે છે એ મેન મુદ્દાની વાત કરો ને, ક્યાંનું ક્યાં પહોંચાડશે લાંબુ. આ તો છે ઈ જ વાત કરું છું હું. આ કઈ હું બીજી વાત તો કરતો નથી. જે અત્યારે ઘરમાં હાલે છે ને ફિલ્મ તમારી બધાની, એની જ વાત કરું છું. પપ્પા દેહમાંથી આવ્યા છે, ઈ તમને કોઈને ગમતું નથી. આ તો તમારા પપ્પા અહીંયા રોકાવા આવે 4-5 દી, તો ઈ કેમ ગમે? શહેરના હોય ગામડાના હોય, માણા તો માણા છે ને. તમારી વાત તો બરાબર છે, પણ તોય તે હું છે ને કંટાળી ગઈ છું. અને ભાઈ એક જોતા દામિનીની વાત બરાબર છે કે પ્રોપર્ટી લઈ લઈએ ને પછી સૌના રસ્તે. હા કોઈ દિવસ છે ને લાંબા ટાંબુ થાય જ નહીં. એ નાનો છે તો એને વધુ આપે ને તમે મોટા છો તો ઓછું આપે ને આપણે શું કરવા એડજસ્ટમેન્ટ કરવું જોઈએ બધી વાતમાં? અરે મોટા હોય ને એને થોડુંક જાતું કરવાનું હોય, કારણ કે મોટા હોય ને એની જવાબદારી આવતી હોય. માવતર પછીની જવાબદારી કઈ પણ આવતી હોય ને એ મોટા હોય, વડીલ હોય એની આવતી હોય. હા તમને તો કઈક વાત કરી નથી થતી કા? હા મોટા હોય તો એવું ન હોય કે બધું એડજસ્ટ કરવું પડે. કાલ સવારે આપણા છોકરાય થાય. હવે ઈ થાય ત્યારની વાત. ત્યારે આગળ તે એમ કીધું કે ભાઈ ઈ વાત ત્યાં તમે ક્યાં લઈ જાઓ છો? ઈ થાય ને ત્યારે ભગવાન આપી દે. ભગવાન છે ને જેટલું આપણે જેટલું હોય ને એનું જેટલું જરૂરિયાત હોય એ આપી દે. આ ઘણા લોકો એમ કહે છે કે મારે 2 છોકરીઓ છે, ત્રીજી આવી છે તો હું કરીશું. હવે એ બિચારી ત્રીજી છોકરી આવે ને કદાચ તો એના ભાઈકનું લઈને આવે, અને ગૌઢા મા બાપ કદાચ અહીંયા 100 વર્ષ જીવે ને તો એના ભાઈકનું લઈને આવ્યો હોય ને એટલું જ જીવતા હોય. હા તમારું લેક્ચર પત્યું? મારું લેક્ચર તો પતેલું છે. જો તું મને વતાય નહીં ને તો મારું લેક્ચર પતી જાય. આ તો તું મને આછે કરીને વતાય છો. તું નો કહેવાનો એવો શબ્દ સંભળાય તો મારે તો કરવું પડે ને. હા તો કેવું જ પડે ને. આ શીખો કંઈક તમારા નાના ભાઈ આગળથી, કેવું એની વાઈફને સપોર્ટ કરે છે. અને આ તો સપોર્ટ કરવાની બદલે ઉલટાનું લાંબુ લેક્ચર આપે છે. જો રૂપિયાનો સિક્કો હોય ને બે બાજુ એક હરખો હોય ને તો દુકાનવાળા ન લે. એટલે એમ જ હોય, નાનો મોટો 2 ભાઈ હોય ને તો એક ભાઈ સારો હોય, એક ભાઈ ખરાબ હોય. એટલે જો નાનો ભાઈ સારો હોય ને તો મોટો ખરાબ હોય, મોટો ખરાબ હોય નાનો સારો હોય. એટલે આપણા ઘરમાં છે ને હું સારો માણસ છું, અને દેવાંગ ભલે ને એની રીતે વિલન પણ બતાવે, એને જે કરવું એ કરે. હું એવો માણસ નહીં થાવ. મને ભગવાને મારી જે સદબુદ્ધિ આપી છે ને એ સદબુદ્ધિનો ઉપયોગ કર્યો હું. આ હારે થાય કોઈનું ભલું નથી થવાનું. એ તને લાગે છે, બાકી જે માણસ સારો થતો હોય ને એ માણસને ખબર પડતી હોય કે એનું કેટલું ભલું થાય છે. જે માણસ સારું કરતા જ ન હોય કોઈ દી તો એને શું ખબર પડે ભલું હું ને ખરાબ હું? હા હશે, મારી ભૂલ થઈ ગઈ હો તમને વાત કરીને. ઈ આ તો પણ આવી ભૂલ હું કામ કરશું? આ તે એક વખત તો કરી નથી. જઈ હું નવરો હોય ને તને મોકો મળે તો તું આની આજ વાત લઈને બેઠી હોય. જે હોય ને ઈ, પણ આ તમે પપ્પાનો રસ્તો કરજો. બાકી હું કઈ આ તમારી સંસ્કારી વાતોમાં નથી આવવાની, બરાબર છે? તમારું સંસ્કાર તમારી આગળ રાખો. એ કાંઈ રસ્તો નહીં થાય. પપ્પાને જ્યાં સુધી રહેવું હોય છે ને ત્યાં સુધી રહે. સમજે? મારે તારે માથાકૂટ કીધું હું ટીવી જોઉં બેઠો. સાથ આપવાની બદલે સલાહ આપે નકરી. હવે તારી તબિયત કેમ છે? હા થોડીક સારી છે. બસ આ વખતે જે દવા લાવી હતી ને
એ દવા શહેરના મોટામાં મોટા ડૉક્ટર પાસેથી લાવી હતી તો એટલે તને જલ્દી સારું થઈ જાય. પણ બેન તો બહુ મોંઘી દવા હશે ને? ના ના, એટલી બધી મોંઘી નહીં, પણ આમ સારી દવા એટલે જલ્દી સારું થઈ જાય તને. પણ બેન હા, તે આ પૈસા ક્યાંથી કાઢ્યા? અને હા, આ તું નોકરીએ જાતી એ બંધ થઈ ગઈ છે ને? ભાઈ, આપણા વડવા શું કહેતા, આપણા વડીલ શું કહેતા, કેરી ખાવાનું રાખવાનું, ગોટલા ગણવાનું નહીં રાખવાનું, થઈ જાય બધું. મેં મારા હિસાબે દવા કરાવી નાખી છે અત્યારે. હા, મારે જેને આપવાના હશે ને હું આપી દઈશ. બેન હા, તું હું વ્યાજે રૂપિયા નથી લાવી ને? નહીં, વ્યાજનો એક પણ રૂપિયો નથી. મારા હમ? હા હા, તારા હમ. આમાં વ્યાજનો એક રૂપિયો નથી. મને ખબર છે કે જો વ્યાજના ચકડામાં ચડશું ને તો વ્યાજને તો ઘોડાય નહીં આંબે, અને ક્યારેય હું એ લોકોનું વ્યાજ પણ નહીં ચૂકવી શકું. 2-3 જગ્યાએ નોકરીની વાત કરી છે, પણ મારા ભણતર પ્રમાણે પગાર ઓછો પડે છે, પણ થઈ જશે. તું જરાય ચિંતા નહીં કરતો. મગન કાકાને દેવાના, શાંતિ કાકાને. મગન કાકાને અને કાંતિ કાકાને દેવાઈ ગયા છે. હવે ખાલી એક સૂરજને આપવાના છે અને એક મહેશભાઈને આપવાના છે. હા, તો આ પૈસા ક્યાંથી આવ્યા એ મને કે બેન. જો ભાઈ, તું હાજો થઈ જઈશ ને પછી હું તને બધો જ હિસાબ આપી દઈશ, પણ અત્યારે તારે આ કાંઈ જાણવાની જરૂર નથી. નહીં, મારે જાણવું છે. બોલ બેન. એટલે એનો મતલબ એમ થયો કે તને મારા ઉપર વિશ્વાસ નથી. બેન મને વિશ્વાસ જ છે, પણ અત્યારે આ સમયની તો ખબર છે ને. તું મને કે બેન. જો ભાઈ, હું તને કહેવા તો નહોતી માંગતી, પણ આપણી સોસાયટીમાં એક ગામડેથી મોટી ઉંમરના ભાઈ આવ્યા છે. એ ભાઈ 1-2 વખત મને ફોનમાં વાત કરતા જોઈ હશે, અને અમે લોકો ઊભા રહ્યા અને નોર્મલ વાત કરી, પણ જીવનો હારો માણસ છે, બધાને મદદ કરતો ફરે છે. એટલે એણે મને પૂછ્યું કે પૈસાની જરૂર છે અને મેં એને આ પાડી, તો એણે આપણી મદદ કરી છે, પણ વગર વ્યાજનો રૂપિયો છે. આપણે પૈસા એને પાછા આપી દેવાના છે. અત્યારે હજી દુનિયામાં સારા માણસ છે? હા ભાઈ, હજી માણસાઈ મરી નથી ગઈ. કોક માણસ પ્રેમ માટે તરસતું હોય, કોક માણસ પૈસા માટે, અને આ 2 વસ્તુ છે ને એ પોતાના સ્વાસ્થ્ય માટે. એટલે ભગવાન 100% તો કોઈને કાંઈ આપતો જ નથી, અને જો આપી દે તો આપણે ક્યારેય 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના નથી કરવાના. એટલે જે થાય ને એ હારા હાટું જ થાય છે. બેન તને બીમારી હોય ને તું હેરાન થતી હોય ને તો હું માનું, પણ આ તો બીમારી મારી અને હેરાન તારે થવાનું. ખોળિયા અલગ છે ભાઈ, જીવ તો એક છે ને. અને આમેય એક માના જણેલા 2 સંતાન ક્યારેય અલગ હોતા જ નથી. હા, સમય સંજોગો, આળાવાળાની આવેલી બાયું, અને બહુ વધારે પડતા મોટા થઈ જાય ને ત્યારે જીવ અલગ થઈ જાય છે, ખોળિયા અલગ થઈ જાય છે. બાકી માએ જે ખાઈને મોટા દીકરાને જન્મ આપ્યો હોય, માએ જે ખાઈને નાના દીકરાને જન્મ આપ્યો હોય, માએ જે ખાઈને બેનને જન્મ આપ્યો હોય, એ જ ભાઈ બહેન વચ્ચે આળાવાળાને આવીને એને જુદા પાડી દેશે. પણ આપણી વચ્ચે એવું ક્યારેય નહીં થાય, પણ હું તને ક્યારેય એકલો પડવા જ નહીં દઉં. એટલે આવી કંઈ વાત જ નહીં આવે. પણ બેન મને એક વિચાર આવ્યો હતો અને તારે હાય પાડવાની. આમ જો આપણે આઈથી આ એક આશ્રમ છે કે નહીં, ત્યાં મારી જેવા ઘણા માણસ છે, હા તો મને તું ત્યાં મૂકી દે ને તું લગ્ન કરી લે ને બેન. હા, તો મને તું ત્યાં મૂકી જા, અને તું એકલો અહીંયા રહે, કારણ કે તને નડું છું તો હું એક જ. નહીં બેન. તારે મારી ખુશીની ચિંતા કરવાની જરૂર નથી. તું મારથી નાનો છો ને તો નાનો બનીને જ રહે. અને આમે આવું બોલીને તું મને વધારે પડતું દુઃખ લગાડે. અને મારી ખુશી તો મારા ભાઈની હારે રહેવામાં છે, મારા ભાઈને હાજો કરવામાં છે. મેં કીધું એમ ભાઈ, તારાથી વિશેષ મારી આ દુનિયામાં કોઈ હતુંય નહીં, છેય નહીં, અને ક્યારે આવશેય નહીં. અને આ ક્યારની રાબ બનાવીને મૂકી છે, મારે પીવાની છે. હા, હું પી લે. જા જા જા, પીએ જ લે. ભાઈ, કેવી રીતે તને કહું કે હા, તારા ઈલાજને માટે
એ માણસ સાથે મારે પ્રેમનું નાટક કરવું પડ્યું, જેથી કરીને હું એની પાસેથી પૈસા લઈ શકું અને તને સાજો કરી શકું. મને ખબર છે કે હું જે પણ કંઈ કરી રહી છું એ ખોટું કરી રહી છું, પણ તારાથી વિશેષ મારી પાસે કાંઈ જ નથી ભાઈ, કાંઈ જ નથી. કદી બીડી પી લો. ના ના, બીડી નથી પીવી, નગર પછી વાસ આવશે. ઓહ લાવીશ પ્રે લાય અંતર લાય. આ લગાડીને તમારે જવું છે ક્યાં? હા જણાવશો? અરે તમે બધા અને લગાડો છો. આ અંતર બંતર ના કહેવાય અને સ્પ્રે કહેવાય. શું કહેવાય? હા એ પ્રે પે શું કહેવાય? અને પરફ્યુમ સ્પ્રે, બોડી સ્પ્રે કહેવાય. બોડી સ્પ્રે. હા મારે તો છે ને વાસ સારી આવી જોવે. તમારે વાસ સારી લાવીને ક્યાં જવું છે? એટલે તમે બધા રોજ રોજ લગાડો છો. તમારે ક્યાંય જવું ન હોય, શાક લેવા જવું હોય ને નાની વોડે તોય અંતર બંતર સાટીને જાય. હવે હું ક્યારેક સાટું તોય તમને બધાને પૂછવું કે ક્યાં જવું છે ને શું હા. કરવું છે ને. પૂછવું પડે, પૂછવું પડે. સમજી ગયા? અને તમે શું કહો છો? નાની વહુને લગાવે. અમને લોકોને તો વર્ષોથી આદત છે, તમને તો આદત જ નથી. તો આ બધું લગાડીને તમારે કોને દેખાડા કરવા જવું છે? અરે મને એમ થયું કે તમે બધા અંતર લગાડો છો તો હું લગાડું ને, તો તમે બધા જેમ મને કેમ જ્યારે હોય ત્યારે મને ધૂતકારો છો, એટલે મેં કીધું હું આવું કંઈક લગાડું ને તો હું તમને બધાને ગમવા મળું તો એમ, એટલે હું નવું એક મિનિટ એક મિનિટ. તમે પહેલાં તો છે ને બોલતા શીખો. અને શું હા આ લગાવો તો તમે અમને ગમો એમ. હા સારી વાસ આવે ને. અને વાસ ન કહેવાય, અને સુગંધ કહેવાય. સુગંધ. હા ફ્રેગ્રન્સ. અને ખાસ કરીને હા લગાવવાથી તમે અમને ગમશો નહીં, કારણ કે તમારો પહેરવેશ, તમારી બોલી એ બધું તો નહીં સુધરે ને. હા તમે તો આખા નહીં સુધરો ને. ગામડિયા જ રહેવાના ને. ત્યારે હું તને જોવા આવ્યો ત્યારે હું આ કપડાં પહેરીને જ આવ્યો હતો, સમજ્યા? સોવણી જબો પહેરીને જ આવ્યો હતો. ત્યારે મારી બુદ્ધિ પર છે ને હા આમ કાટ લાગી ગયો તો, બરફ જામી ગયો તો, બુદ્ધિ વેચાવા ગઈ હતી એટલે ખબર નથી પડી તે તમને પસંદ કરી લીધા. હવે આટલા વર્ષો કાઢી નાખ્યા ને તમે ને મેં હારે કાઢી નાખ્યા ને, હવે પતાવો ને. ખોટી શું મગજમારી કરો છો? મને છે ને મારી બાએ ના જ પાડી હતી, સમજ્યા? એ બહુ ભણેલી ગણેલી છોકરી છે. એ માન્યું કે તારા બાપાનો દોસ્તારની છોકરી છે, પણ છે ને બહુ ભણેલી ગણેલી છે, એટલે તું છે ને ના પડીને આવજે. તમારી માં સમજુ હતા, સમજ્યા? તમારી માં સમજુ હતા અને તમારી માનું કહેલું તમે માન્યું હોત ને તો આજે હું સુખી હોત ને તમે સુખી હોત. પણ તમારાથી ખરેખર સાચું કહું ને તો અમે કંટાળી ગયા છીએ. કહેવાતું નથી પણ કેવું પડે છે. હા અમારા મોંઘા સ્પ્રે વાપરો છો, હા મોંઘા અત્તરો લગાવીને જાઓ છો. અને કાલે શું લગાવ્યું હતું? હા પેલી વહુની ક્રીમ લગાવતા હતા. હા કાળિયા જ રહેવાના, કંઈ ગોરા નહીં થઈ જાવ. સમજી ગયા? અરે તો તમે બધા લગાડો છો, તમે હું ધોળા થઈ જાઓ. તે મને એવું ન લાગે કે હું લગાડું તો હું કંઈક ધોળો થાવ એમ. એને સનસ્ક્રીન કહેવાય. તડકામાં જતા હોય ને ત્યારે લગાવાય. તમે તો ઘરમાં ને ઘરમાં ડોફા જેવા બેઠા હોય તોય લગાવવું તો છે જ. અરે આ અક્કલનું પ્રદર્શન નહીં કરો, આ બુદ્ધિનું પ્રદર્શન. ને આખો સ્પ્રે ખાલી કરી નાખ્યો છે. સ્પ્રે રાખ્યો નથી તમે આની અંદર કાંઈ. પણ વધારે વાસ આવે ને એમ, લાટ બધી વાસ આવે, સમજ્યા? અને એમ લાંબો સમય રહે ને. એક કામ કરો, સરસ આઈડિયા આપું. અગરબત્તી આવે, અગરબત્તી હા એને પ્રગટાવવાની, પછી છે ને અહીંયા કાન પાસે મૂકી અને જ્યાં સુધી તમારે રખાય ત્યાં સુધી રાખવાની, અને પછી દજાય ને એટલે કાઢીને પેલું ઠૂઠું ફેંકી દેવાનું. એટલે શું છે કે વાસ જ વાસ આવશે જ્યાં જશો ને ત્યાં. સમજી ગયા? પણ આ સ્પ્રે અડતા નહીં. અગરબત્તી તો કંઈક ગુજરી ગયા હોય ને એની ઉપર લગાડવાની હોય. હું તો હજી જીવતો જાગતો છું, તારો ધણી છું, તોય કદર નથી કાંઈ. વાસ માટે કહું છું, સોરી સુગંધ માટે કહું છું. તમને સુગંધની જરૂર છે ને તો અગરબત્તી લઈને ફરો ને. હા ફરવાનું એટલે સુગંધ જ સુગંધ આવે. એ છે ને ઓછા રૂપિયામાં કામ પતી જશે. અને આ સ્પ્રે છે ને એ મફત નથી આવતો, તે વારે ઘડીએ તમે લે કરો છો. અરે પણ હું કમાઉં છું ને, હું તમને બધા પૈસા આપું છું ને, એમાંથી તમે બધા ખરીદી લાવો છો. તો કંઈક મને તો કંઈક તમે કંઈક વસ્તુ વાપરવા જોઈએ. જ્યારે હોય ત્યારે મને પરબારી ના જ પડી જાય. હું તો આ ઘરનો ધણી શું કે નોકર શું કંઈ ખબર નથી પડતી. લો આજે તમે બરાબર ઓળખી ગયા. હા કહેવા માટે તો તમે ઘરધણી ખરા, પણ તમારું બધું વર્તન નોકર જેવું છે. એટલે મહત્વ નોકરને જપાય એવું થઈ ગયું છે. અને 100 વાતની એક વાત, લો સ્પ્રે છાંટવો જ ને, લ્યો
લ્યો બસ હવે છે ને મહિના સુધી સ્પ્રે માંગતા નહીં. થોડોક વાહમાં છડ દે, લે લે જલ્દી. વાહમાં ને હા. વાહમાં છાંટી દઉં. લ્યો લ્યો. બસ હવે બધે શું કે કોઈક વાહે હોય ને તો એની વાસ આવે ને એમ. હા હા સુગંધ આવે, સુગંધ, વાસ નહીં. હા હા એ બધું એક જ કહેવાય ને. હમ સારું લાગવું જોઈએ એટલે એ જે હોય એક જ બહુ કહેવાય. સરસ લાગશો, બહુ સરસ લાગશો. લે હું જાઉં હવે. આ નેપકિન ધોવા મૂકી દેજે. બરાબર લાગે ને કોટી? મહેબૂબ મેરે महबूब मेरे तू है तो दुनिया कितनी हसीन है. અરે તું તમે બહુ રાહ જોવરાવે છે. મારા ભાઈની દવા લેવાની હતી ને, એ દવા લઈને એને આપી દીધી. અને હા, મોટા ડૉક્ટરને બતાવવા જવાનું હતું ને, એટલે શહેરથી થોડું દૂર છે. એટલે પેલા દવાખાને ગઈ, દવા લઈને ભાઈને આપી અને પછી હું તમને મળવા આવી. તમારો ભાઈ બીમાર છે? હા, મારા મમ્મી પપ્પાના ગયા પછી ઘરની તમામ જવાબદારી મારી ઉપર હતી. હા. ભાઈને એવી બીમારી છે કે લગભગ તો એ સાજો થઈ શકે એમ છે જ નહીં. બસ ભાઈના કારણે જ મેં લગ્ન નથી કર્યા. કારણ કે આ સમાજમાં એવું તો કોઈ વ્યક્તિ હોય જ નહીં કે જે મને સ્વીકારે અને સાથે સાથે મારા ભાઈને પણ સ્વીકારે. બસ એ માટે થઈને જ મેં લગ્ન નથી કર્યા. બહુ દુઃખવાળી વાત કહેવાય. અને છતાંય હું તો એમ કહું છું કે તમને ધન્યવાદ દેવો પડે કે તમે જો નાના છો, લગ્ન નથી કર્યા, એ તમારા ભાઈ માટે, અને હજુ પણ તમે એની બીમારીનો ખર્ચો ઉઠાવો છો. મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. તમારા ઘરમાં તમારી સાથે બધા અતડું વર્તન કરે છે, તમે આવા કપડાં પહેરો છો એ લોકોને ગમતું નથી, તમે બીડી પીવો છો એ પણ એમને નથી ગમતું, એ લોકો તમને વારંવાર ગામડે પાછા જવા માટે કહે છે, તમારા ઘરમાં આવી બધી વાતને લઈને વારંવાર ઝઘડા થાય છે. આ બધી વાત સાચી છે? અરે હા, તમે વાત જ જવા દો. એટલે તો હું તમને અહીંયા વારંવાર મળવા આવું છું. મારા ઘરમાં તો છે ને મારું કોઈ મન નથી. હું ગામડે ખેતી કરું અને પૈસા મોકલાવું ને, બસ પૈસાથી આ લોકો તાગડધીના કરે. પૈસા આપું ત્યાં લગી હું સારો, પૈસા ન આપું તો હું એને એક પેલા ઢોરની જેમ મારું અપમાન કરે. ઢોરને કેમ તમે દૂધ આપે ત્યાર સુધી ઘરમાં રાખો અને પછી કેમ એને બહાર તગડે મૂકો, બસ એવા જ મારા હાલ છે. સમજ્યા? સમજાઈ ગયું. આ તમારી બાજુમાં જે કેશવભાઈ છે ને, હા, એ આમ દૂર દૂરના અમારા સગા થાય છે. તો એ ભાઈ મળ્યા હતા, તો તમારી વાત નીકળી એટલે એણે આ બધું કીધું કે એમનો સ્વભાવ તો બહુ મળતાવડો છે, કોઈને મદદની જરૂર હોય તો એ બિચારા મદદ કરે છે. સાચી વાત છે. અને આમ જોવા જઈએ ને તો તમારી જેવા સારા માણસોની અત્યારે ભલે આ લોકો કિંમત નથી કરતા, પણ કુદરત તો તમને એક દિવસ આનું ફળ આપશે, એ તો પાક્કું છે. આપી દીધું. શું? નહીં, આપશે તમે કહો ને એમ. બરાબર. હું એટલે જ તમારી પાસે આવું છું, કારણ કે ત્યાં મને કોઈ સારા વેણે બોલાવતું નથી. બધા અડધૂત કરે છે. અને તમારી પાસે હું અહીં આવું અને બેસું ને, તમે આવી સારી વાતો કરો, સમજદારીવાળી વાતો કરો ને, તો મને તમારી પાસે બેસવું ગમે છે. એટલે તો હું ક્યારનો તમારી રાહ જોતો હતો, ક્યારે આવે. મારે પણ આવું જ હતું, પણ મારી પાસે કોઈ વ્હીકલ નથી, ગાડી કે એવું કંઈ નથી. એટલે હું રિક્ષામાં આવું, પાછી દવાખાને જાઉં, એટલે આ બધામાં વાર લાગી જાય ને, બસ એટલા માટે. તમારી પાસે તમે અત્યારના તમારી જે પણ છોકરાઓ તો ગાડીને એવું બધું રાખતા હોય, તમે એવું કાંઈ નથી રાખતા? ના, હું કમાવાવાળી એકલી છું. અને હમણાં જ મારી જોબ છૂટી ગઈ છે, એટલે નોકરી છૂટી ગઈ છે, તો ઘર ચલાવવું મુશ્કેલ થાય અને કાંઈ વાંધો નહીં. તમે જેવા પ્રકારની મદદ જોવે ને એ મને કહેજો. અને ગાડી તો તમારે જોવે જ છે. હાલો, હું તમને ગાડી અપાવીશ. ના, એમાં ના થોડી પડવાની હોય. મેં ઓલા કેશવભાઈએ કીધું હું ખોટું છે? હું છે ને બધાને કામ લાગુ, જરૂરિયાતવાળા હોય. અને તમારે તો, અને મારો તો તમારી ઉપર ગર્વ લીધા જેવી વાત છે કે તમે તમારા ભાઈની સારવાર કરો છો. એટલે ચાલો, તમારે ના તો પાડવાની જ નથી, હું તમને ગાડી લઈ જ દઈ. ચાલો. સમજાવી લે. એ મારા જોડિયા પાવા વાગે જુવાન તારા, જોડિયા પાવા વાગે. એ મારા
ગાવ, બહુ સરસ ગાવ છો, મજા આવે છે, ગાવ. માંડ મજા આવી હતી ત્યાં ક્યાં આવી. બહુ સરસ ગાતા હતા કાંઈક. અત્યારે- કયું ગુજરાતી ભજન હતું? અત્યારે દાંત કાઢે છે, હમણાં કંઈક વાણી એવી બોલશે ને તે આયા વાગે આયા. ના ના, હોય કઈ. હા જુઓ ને, આજકાલ બહુ કમજોરી આવી ગઈ છે હો તમારામાં. ખાતા પીતા રહો. મને ખબર છે તમને રોટલા અને દેશી ભાણું જ ભાવે છે. હા, તમારા માટે રોટલા બનાવ્યા છે, ઘી ગોળ, છાશ અને સરસ મજાનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. હા, ને રખોડામાં જાય ને એટલે પાછું તમારું હતું ને એ એવું લેશે ઘઉંનું. મને આજે ભગવાન સામે બેઠી હતી ને ત્યારે ખરેખર ભગવાને એવો હુકમ કર્યો ને એવું લાગ્યું કે ગમે તેમ તો તારા પતિ છે, એમની સાથે ગેરવર્તન ન કરાય. એટલે મને વિચાર આવ્યો કે આજે તો તમે ઘરે આવશો ને એટલે તમારા પગે પડી જઈશ. આ શું કરે છે? હા, આશીર્વાદ આપો પતિદેવ. અરે મને- પતિ તો મોટો દેવ કહેવાય. તમારા જેવું કોઈ નહીં જેના કારણે મારું ઘર ચાલે, મારા છોકરાઓ આટલા સુખી હોય. હા, એને કાંઈ પડતા થોડી મૂકી દેવાય. હા, ભૂલ થઈ ગઈ હો મારી. આટલા દિવસથી હું તમારી સાથે ગમે તેવું વર્તન કરતી હતી ને, હવે તમારે ગામડે જવું જ નથી, અહીંયા જ રહો, અહીંયા જ મજા છે. હા. હવે તો બધી કોરથી મારે તો સુખ. હે? રાજી આયા. શું નહીં નહીં એટલે શું બોલ્યા? સારું કહેવાય એમ. રા રા શું કરો છો? નહીં નહીં આ રામની જે ઈચ્છા હોય ને એ જ થાય. હવે જ્યારે મારી પર તો રામે કૃપા કરી એમ. હું શું કહું, માર્કેટમાં સોનાના ઘરેણા સરસ આવ્યા છે. જુઓ ને, આ મંગળસૂત્ર કેટલું જૂનું થઈ ગયું છે, આપણા લગ્ન ટાણાનું છે. હવે બધી લેટેસ્ટ ડિઝાઇનના મંગળસૂત્ર આવ્યા છે માર્કેટમાં. હા, તો અપાવો ને પણ ઈ મને. તો આવ્યા જ કરે. હવે જો આજ તું મંગળસૂત્ર લે બરાબર, તો પછી અઠવાડિયા પછી પાછી કંઈક બીજી ડિઝાઇન આવશે. અઠવાડિયા પછીની વાત નથી, અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને, ટ્રેન્ડિંગમાં એ ડિઝાઇનના અપાવો ને. આ જૂના મંગળસૂત્રમાં હું આવે? એમ તો હું જૂનો જ છું લે ને. હું ક્યાં નવો શું લ્યો એટલે હું મને બદલી નાખવાનો? ના ના, વર થોડી બદલાય. હા, મારા હાથમાં હોત તો બદલી નાખત, પણ લે. એટલે 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 કહેવાનો મતલબ એમ કે એવું શક્ય હોત તો થાત, પણ તમે તો છે ને મારા માટે બહુ લકી છો. મારા પતિદેવ, તમારા જેવું કોઈ નહીં. મંગળસૂત્ર લઈ દો ને, સોનાનો ભાવ જાજો નથી, બહુ વધી જશે ને તો પછી બહુ અઘરું પડશે. અને મને ખબર છે, હું માંગુ ને તમે અપાવી જ દો, કોઈ દિવસ ના ન પાડો. હે ને? પણ એમ નહીં, હું મંગળસૂત્ર માની લે. હા હા, લઈ દો લઈ દો. લઈ- હા, પણ જો પછી તારે છે ને તું મારી સામે જેમ ફાવે વડકા. ચલાય નહીં. મને એનો- ભગવાને આદેશ આપ્યો છે. પતિ તો દેવ કહેવાય, પતિ જેવું કોઈ નહીં. પતિ જેમ કે ને એમ જ ચાલવાનું. તમને પગે ન લાગી? અરે ના ના, આમ ન થાવ. મારું આ રૂપ જોઈને તમને નવાઈ લાગી ને? નવાઈ લાગી ને? હા. હા, બધાને લાગે છે, પણ નવાઈ ન લગાડો. હું છું ને, હું એટલે જ તો આવી છું. ઓલું કહેવાય છે ને કે બકરાને જ્યારે વધેરવાનું હોય ને ત્યારે એને બધી સારું સારું ખવડાવી એને છે ને આમ તગડો માજો કરે, સમજ્યા? તગડા કરે ને પછી એને વધેરે. એવું કંઈક નથી ને? એવું કાંઈ નથી. હું તમને બહુ પ્રેમ કરું છું. એમ? એ આજે મને અહેસાસ થઈ ગયો. સવારે તમે સ્પ્રે માંગતા હતા ને, એ અત્તર એની હું 10 બોટલ લઈ આવી છું. એમ? એ 10 બોટલ હું તમને આપી દઈશ, તમે રોજ લગાવજો. હા, તો તમારે એન્ટ્રી તો ક્યારે જવું છે સોનીને ત્યાં? હા હા, જાહું જાહું હો. હે. જાહું અને મંગળસૂત્ર તું કે ને એવું લઈ દેવું. હા, તમારા માટે ગરમ ગરમ રોટલા પર ઘી લગાવી આવું. હો, સરસ મજાનું ઘી લગાવું, તમે આમ તાજા મજ્જા થઈ જાઓ ને એવું. વધારે નહીં હો, 5-7 તોલાનું મંગળસૂત્ર, આખું સોનાનું. હા, વાંધો નહીં, લઈ દેવું. હા, લઈ આવશું હો. જાઉં છું. જા જા. આવું યાર, તો મારે તો બે બાજુથી ફાયદો. બહાર જાવ તો રાધી મને પ્રેમ કરે, અહીંયા આ સુધરી ગઈ. ભગવાને તો બહુ કૃપા કરી. મને લાગે છે કે હવે મારી રાધીને આવું મંગળસૂત્ર લઈ દેવું પડે, નકર એની યારે મેં અન્યાય કર્યો કહેવાય.
એને લઈ દઈ અને આને લઈ દઈ. આમાં ઓળાવા જેવું છે હું તે વાળ ઓળાવો છો તમે? આ ઘૂસ થઈ ગઈ છે માથામાં જો ને. હવે બે પીસડા વાળ છે ઈ વાકડિયા. હાલ તું તૈયાર થઈ ગઈ છો ને જવાનું છો પછી વિનુ કાકા ન્યા? અત્યારે જ જવાનું છે? એટલે તો શ્રીમત કે હું આપણી આટું હાંજે કરે આપણી એક હાટું થઈને માર ન થાવું. કેમ નથી આવું? મારા ઘર મંગળસૂત્ર નથી ને નવું ને બધી બાયું નવા નવા ને સારા સારા મસ્ત મંગળસૂત્ર પહેરીને આવશે અને હું એક આવું જો હડેલું. એટલે ભાઈ મંગળસૂત્ર છે ને હડેલું હોય કે સારું હોય, મંગળસૂત્રનું મહત્વ તને ખબર છે પેલા? હે ખબર છે. હા, તમને ઈ ખબર છે કે જેટલું મંગળસૂત્ર સારું હોય ને એટલી પતિની આયુષ્ય વધે. એટલે હું એમ કહેતી હતી કે તમે મને ઓલા મોટા પેન્ડલ વાળા મંગળસૂત્ર આવે ને એવું એક કરાવી દો ને. અરે જો ભાઈ એવું કાંઈ હોય ને સમજ્યા, તમે પતિ હારે હરખો વ્યવહાર રાખો ને એને હેરાન ન કરો ને તો એનું આયુષ્ય લાંબુ જ થાય. કાંઈ નહીં એવું જોઈએ. આ પપ્પાને હવે મમ્મીને મંગળસૂત્ર કરાવી દેવાની ક્યાં જરૂર છે? તોય પપ્પા મમ્મીને મંગળસૂત્ર કરાવી દે છે કે નહીં? હા, હમણાં હું નીચે હતી ને તો મેં સાંભળી લીધું કે પપ્પા પણ મમ્મી માટે મંગળસૂત્ર કરાવવાના છે. તો મને થયું કે તમે પણ કરાવી જ દેશો. મને ખબર હતી કે તમે ના તો પાડવાના જ નથી મને. અરે પપ્પા કરાવી દે છે તો હવે એ ગામડેથી ક્યાંક ઉપજ આવી હોય ને પૈસા આવ્યો હોય તો અહીંયા રોકાય છે કરાવી દેતા હોય. તો હવે એમાં કઈ જરૂરી નથી કે ઈ કરાવે તારે કરાવવાનું હોય. કરાવવું પડે અને જે જરૂરી છે ને એ જરૂરી છે વસ્તુ. હા, આપણી આગળ થોડું ઘણું સોનું હોય ને તો સારું પડે. કેમ સારું શું પડે? આ કારણ વગરનું ઘરે રાખવાનું, ઘડામણ દેવાની, મજૂરી દેવાની અને તમે મોટા પ્રસંગમાં જાઓ ત્યારે પહેરવાનું એક વખત હોય. બાકી ઘરે કઈ સારો પ્રસંગ હોય તો કે આ ન પહેરાય, સોરાઈ જાય તો ખોટી મજૂરી શું કામ ચડાવી છે ભાઈ? તમારે ક્યાંય બળિતરા કરવી છે? અમે અમારી રીતે હાજવી લેશું. અને રહી વાત સોનાની તો આપણી આગળ સોનું હોય ને ક્યારેક ભી પડી હોય ને તો વેચવા થાય. ઈ મંગળસૂત્ર કામ આવે. હા, વેચવા હાટું જ બનાવવું છે તો હું કામ બનાવો છો? તમારા વિચાર છે ને પહેલેથી આવા જ છે કે કંઈક પડ્યું છે તો વેચવા થાય. એટલે તમે કામ એવા પાડી દો કે કંઈક વેચવું પડે ઘરમાંથી. કમાવામાં ધ્યાન રાખીને વાપરવામાં ધ્યાન રાખીએ ને ઓછા ખર્ચા કરીએ ને તો કાંઈ વેચવું ન પડે. હા, મને તો ઈ ખબર નથી પડતી કે કયા શકનમાં હા ઘરમાં મેં પગ મૂક્યો હતો કે તમે ભટકાણા મને. હા, જોયા દેવાંગભાઈને. હા, દામિનીને કેટલી હાચવે છે અને હું થોડીક વાત કહું ને તોય તે લેક્ચર લાંબુ ચાલુ કરી દે. હા ભાઈ, દેવાંગ તો છે ને બાયડીનો ગુલામ છે સમજો. બાયડી કે ને એટલું જ કરે છે. એટલે હું એવો માણસ નથી. એટલે તું જો મારી પાસેથી એવી અપેક્ષા રાખતી હોય ને તો ભૂલી જાય છે. તું કે હું કરી એ વાતમાં માલ નથી. દેવાંગભાઈ કઈ બાયડીના ગુલામ નથી. એને ખબર પડે છે કે આ સમયમાં કોણ પોતાનું ને કોણ પારકું. એને એટલી બધી ખબર પડતી હોય તો એને બાપને ન હાંસવે. બાપ આવ્યા છે ગમતું નથી ભાઈને, આમ છે ત્યાં એને મોટા કર્યા શહેરમાં મોકલા છે ને તો બાપાએ પૈસા આપ્યા હતા ને એને મકાન લઈ દીધું ને તો એ અહીંયા શહેરમાં રહે છે. બાકી એની તેવડ નહોતી કાંઈ. જ્યારે સમયનું ચક્ર ફરે ને ત્યારે તમારું નો હાલે ને મારું નો હાલે. હા, હગો બાપ હોય ને ઈ ફરી જાય. તને આ ચક્રમાં બહુ ખબર પડે. તારે છે ને આ મહાભારત થઈને તો જન્મ લેવાનો હતો. તમારે જન્મ લેવાની જરૂર હતી, મારે નહીં. મારે છે ને આ જનરેશનમાં રહેવું છે. તમારે મારી હારે આ જનરેશનમાં રહેવું હોય ને તો મને મંગળસૂત્ર કરાવી દેવું પડશે બસ. જો મંગળસૂત્ર છે ને અત્યારે હોનાનો ભાવ સસ્તો નથી. એટલે હું પપ્પાને વાત કરી જો એ પૈસા આપશે તો ગોઠવીશું. બાકી છે ને મંગળસૂત્ર આવશે એ ફરજિયાત હું કહેતો નથી તને. અરે ગાંડા, તમે સમજતા કેમ નથી? આ તો આપણા ભવિષ્ય માટે સારું કહેવાય કે નહીં? મને મારું ભવિષ્ય સારું દેખાય છે. હું ખર્ચા ન કરું ને એમાં. હવે મંગળસૂત્ર લેવું ને એટલે એ કદાચ 60-70 રૂપિયા મજૂરી થાય અને 1.5-2 લાખ રૂપિયા હોનાનો ભાવ છે. એટલે એટલી મજૂરી મારે નથી દેવું. હોના કરતાં ઘડામણ મોંઘું થાય ને એ મારે નથી કરવું. પછી તમે વેચવા જાઓ તો ઘડામણના પૈસા તો કઈ આવવાના નથી. હા, તમારે છે ને આ ઘડામણને વેચવાનું ના તમારી વાતોમાં મને કઈ ટપકો નથી પડતો. મને તો હો વાતની એક વાત, મંગળસૂત્ર જોવે એટલે જોવે. એ બધું મુક તડકે તારે અત્યારે પ્રસંગમાં આવવાનું. મંગળસૂત્ર જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી હું નહીં આવું. ને બધી બાયું નવા મંગળસૂત્ર ફરીને બેઠી હશે. આ તો દામિનીએ ક્યાં લીધું છે મંગળસૂત્ર? લેને તું એમ કહેશો કે દામિની હોવે તો કઈ લીધું નથી. ઈ આવવાના છે ને આપણી હારે. તો ઈ નહીં ભૂંડા લાગે? હા, તો એ વાત કરતા હતા નવો ફ્લેટ લેવાની. ફ્લેટ લઈને જાહે બધાને બતાવી છે અમે ફ્લેટ લીધો છે. હા, તું ઈ બધી વાત મૂકને ભાઈ. તારે મંગળસૂત્ર લેવું છે એમ કહી દે ને. નહીં નવીન બાના કાઢશો તે તમે લઈ દેશો ને. હું કાંઈ મંગળસૂત્ર નથી. તારે પ્રસંગમાં હોય તો આવી જાય. હું 10 મિનિટની છે વાટે ઊભો રહી ગાડીમાં અને તું આવી તો લઈ જાય. નહીં તું એકલો વયો જાય. જોવો, તમારી વાત કેમ ન સમજતા? હા, હવે તમે ફોન મૂકશો મમ્મી? દામિની ક્યારની ફોન ઉપર મંડાણી હતી. આ શું દરરોજ મમ્મી સાથે વાતચીત કરવાની? સલાહ શિખામણ આપે છે પણ તમારે તો લેવી નથી.
હા કંઈક નવું કહ્યું હશે ને પાછું શું આઈડિયા આપ્યો છે સાસુમાએ? આઈડિયા કંઈ નથી આપ્યો. કહેતા હતા કે હવે તમે લોકો નોખા થવાના હોય કે ભવિષ્યમાં થશો તો કાંઈ વિચાર્યું છે? તો કહી દેવાય ને કે નોખા થવાનો હજી સમય નથી આવ્યો. એ સમય આવશે ત્યારે વિચારી લઈશું. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે, બરાબર છે? હા પણ પહેલેથી શું કામ ને કૂવો ખોદીને રાખો? ખોટે ખોટી મહેનત કરવી પહેલેથી. આમ પણ જ્યારે પાણીની જરૂરિયાત હોય ત્યારે ખોદીશું ને. કોણે એવું કહ્યું? એવું ના હોય. જુઓ, આપણે ભવિષ્યમાં નોખા થવાનું થયું ને તો આપણી પાસે અત્યારથી પ્લાનિંગ હોવો જોઈએ. શું કરવું, ક્યાં જવું, કેવી રીતે રહેવું. હું તો કહું છું આ તમે છે ને એકાદો ફ્લેટ લઈ લો. જો આ ફરી પાછી એકની એક વાત ઉપર આવી ગઈ. મેં તને કહ્યું છે ને કે આપણે લોકોએ આપણા નામે એક પ્લોટ લીધો છે. તો ઓલરેડી પ્લોટ આપણા પાસે છે. લીધો છે? હા, હવે હું નહોતો ગયો, તને કહેતો હતો કે મારે પપ્પાનું કામ છે, પપ્પા આવે તો જરૂરી કામકાજ કરવાનું છે. તો એ સમયે પપ્પાને ખબર નહોતી ને, એવી રીતે અંગૂઠો મરાવી લીધો છે. એટલે પ્લોટ આપણા નામે થઈ ગયો છે. હા, તો ક્યારે કહેવાના હતા? ખુશખબરી જોકે તને દેવાનો જ નહોતો, સરપ્રાઈઝ આપવા માંગતો હતો. પણ આ તું છે ને દર વખતે બધી વાતો ઓકાવી નાખે છે. હા તો કેવું પડે ને. આ પોતે તો કાંઈ વિચારે નહીં. હું કહું ત્યારે વિચાર આવે ને પછી બધું કરે. જુઓ, આ સારું થયું તમે છે ને પ્લોટ લઈ રાખ્યો છે. આપણે ત્યાં મસ્ત ફર્નિચર ને એવું બધું કરાવીને રહીશું. વાહ, ફર્નિચર ને બધું કરાવીને રહીશું. બહુ ખુશ થઈ ગઈ નહીં? પણ એટલું બધું સહેલું નથી. હા, કોઈને ખબર પડી જશે તો? ક્યાંથી ખબર પડવાની છે? આપણે કોને કહેવાના છે? હું કહેવાની છું? નહીં. તમે કહેવાનો છો? નહીં. તો કોઈને શું ખબર પડે? આપણે તો બસ આ વાતને છુપી રાખવાની છે કે કોઈને ખબર ના પડે. ખબર પડશે તો ખાલી ખોટાનું એવું વિચારશે કે આપણે ઓલરેડી આ બધું પ્લાન કરીને રાખ્યું હતું. હા, હું પણ તને એ જ કહેવા માગું છું. અને એમાં પણ મોટા ભાઈ હા એટલા બધા સારા થવાનું નાટક કરે છે ને કે હા પપ્પા છે ને સામે ચાલીને બધું જાણે એમને જ આપી દેવાના હોય. પણ હું જાણું છું આ બધું જ નાટક છે. આજે છે ને મારા કાનો કાન સાંભળ્યું છે. એ બંને જણા અંદર બેઠા બેઠા વાતો કરતા હતા. શું શું છે નહીં, આ સોનાના ઘરેણા કરાવવાની ભાભી જીદ કરતા હતા. આ ભાભી પણ છે ને ધીમે 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 કરીને છે ને બધું એમની તરફ કરાવી રહ્યા છે. આ કહેવાય શું કે કાંઈ નહીં, સોનું કરાવ્યું છે. પણ સોનું કેટલાનું કરાવ્યું છે, કેટલા તોલાનું છે એ વધારે મહત્વનું છે ને. એટલું જ નહીં, આ ભાભી તો છે ને મોટા ભાઈને એવું કહી રહ્યા હતા કે મારું મંગળસૂત્ર જે છે એ મંગળસૂત્ર પણ નવું કરાવી આપો. હવે મોટા ભાઈ સમજાવતા હતા કે મંગળસૂત્ર તો ઓલરેડી છે જ તારી પાસે, તો શું કામ બીજું કરાવવું. પણ ના ના, એમણે તો એવું કહ્યું કે બીજું મંગળસૂત્ર હોય તો મને ક્યારેક કામ લાગે ને. આ ભાભી છે ને ઉંદર જેવા છે. આ ઉંદર કેમ બચકું ભરતું જાય અને ફૂંક મારતું જાય એટલે સામેવાળાને ખબર એ ના પડે. હા સાચી વાત છે તારી. પણ જો આ માની લઈએ કે આપણે નોખા પડ્યા અને બધું બંને ભાઈઓની વચ્ચે સરખી રીતે વેચાઈ ગયું, તો પછી જે આપણી પાસે પ્લોટ છે એના વિશે ઘરમાં જાણ થશે તો એમ જ કહેશે ને કે ચીટિંગ કરીને મેં પડાવી લીધો છે. ક્યાંથી જાણ થવાની છે? કોઈને શું ખબર? અને એવું હોય તો અહીંયાથી નોકા થઈ એટલે આપણે તરત ફ્લેટમાં રહેવા નહીં જઈએ. લે, ફ્લેટ છે, આપણી પાસે પૈસા છે તો ફ્લેટમાં રહેવા નહીં જવાનું. કેવી ગાંડા જેવી વાતો કરે છે. એમની સામે દેખાડો કરવાનો કે આપણી પાસે અત્યારે કંઈ નથી, આપણે મહેનતથી કમાઈએ છીએ ને બધું ભેગું કર્યું છે, એટલે થોડાક સમય એટલે 6 મહિના કે વર્ષ દિવસ નોખા રહેવું પડે, ભાડાના મકાનમાં રહેવું પડે ને તો રહી લેવાનું. હે વાહ ભાઈ વાહ, હા તારી પાસે આટલું સારું મગજ છે, મને ખબર પણ ના પડવા દીધી. હા કાંઈ નહીં, બરાબર વાત છે. આપણે લોકો એવી રીતે નાટક કરીશું ને કે જાણે આપણી પાસે કંઈ છે જ નહીં. અને પછી આજે મોટા ભાઈને આ બધો ભાગ પડ્યા પછીના પૈસા આવે ને એમાંથી પણ આપણે પોતાનો ધંધો શરૂ કરીશું. એટલે ફ્લેટ પણ થઈ જશે, ફ્લેટ ઉપર મકાન પણ જણાઈ જશે અને આપણો ધંધો પણ શરૂ થઈ જશે. ચલો, એટલે એક તો ફાયદો છે, આપણે બેનિફિટમાં છીએ. આપણી પાસે ભાઈને જેટલું મળે ને એના કરતાં વધારે હશે. હા પણ આ ઘરેણાની કોઈ ગેરંટી નથી. હા તું ધ્યાન રાખજે. હા ભાભી પાસે કેટલા ઘરેણા છે ને કેટલા નથી, અને ઘરમાં કઈ વસ્તુઓ નવી નવી આવે છે. હા આવે, તમે જેટલી બુદ્ધિ વગરની સમજો છો ને એવી છું નહીં. બુદ્ધિ વગરની નથી સમજતો, પણ તારી બુદ્ધિ થોડી વધારે ચલાવવાની શિખામણ આપું છું. હા ચલાવું છું ને, આ તમને સહન કરું છું ને એ બહુ મોટી વાત છે. મને આને સહન કરે છે એમ? સહન તો હું તને કરું છું, મતલબ બંને જણા એકબીજાને સહન કરીએ છીએ એમ. મમ્મીનો ફોન ફરી પાછો? હા આવે હવે ભાઈ. હાલો
ભાઈ ભાઈ શું? બોલાઈ જાય હવે. હાલો. હા મમ્મી, કાંઈ નહીં. આ તમારા કુમાર. ખમો, હું બહાર જાઉં, વાત નહીં કરવા દે. ખમ હું પણ આવું, મને તો સાંભળવા દે. હવે આ મંગળસૂત્ર આવે ને રાતીને તો પહેરાવી દો, સમજ્યા? અને આમે ગમે સ્ત્રીને મંગળસૂત્ર આપું ને. તમે અહીંયા છો? હું તો ક્યારની બધું ગોતી વળી. હા હા હા, તમે મોડું કર્યું આવવામાં. થોડું કામ જ આવી ગયું હતું એટલે. ગાડી તો ફાવી ગઈ ને બરાબર? હા, ગાડી ફાવી ગઈ. અને હવે કાંઈ જો જરૂર હોય ને તોય તમે તારે કહી દેજો. ના ના, વાંધો નહીં. બસ તમે આવી રીતે મળવા આવો ને એ મને ગમે છે. પણ હવે હું એમ કહું છું કે હવે આપણે બહુ આમ આવી રીતે બહુ મળવાનું જાજુ નહીં થાય. થોડા સમયમાં તો આપણે એકદમ મળી જાવ. તમારે આવી રીતે આવવું નહીં પડે. એટલે તમારો કહેવાનો મતલબ મને સમજ ન પડી. જો મારું એવું કહેવાનું છે કે હું અહીંયા જોઉં છું કે તમે કાંઈ આમ સોનાનું નથી પહેરતા કાંઈ. હા, આ બધું તો બસ ખોટું છે. હા, પણ હવે તમારે ખોટું પહેરવાની જરૂર નથી. અરે પણ આ બધું તો મારી મમ્મી પહેરતી હતી ને. આ બધી એમની જ વસ્તુઓ છે જે હું પહેરું છું. અચ્છા, હવે તમારું પોતાનું પણ હશે, એ પાછું સોનાનું હશે તમારું પોતાનું. તમે એકદમ આમ કહી શકશો બધાને, નહીં આ મારી પાસે છે સોનાનું. હા, તમે વાત ગોળ ગોળ ફેરવો છો, મને એમાં કઈ સમજ નથી પડતી. જો આંખ બંધ કરો પહેલા. એક જ મિનિટ હો. જોજો એક મિનિટ. અરે આ શું કરી રહ્યા છો તમે? અરે મંગળસૂત્ર પહેરાવું છું. પણ આ મંગળસૂત્ર કેવી રીતે અને ક્યાં પહેરાવે એની તો બુદ્ધિ ચાલે છે કે નહીં તમારી? અરે પણ તમે કેમ ગરમ થઈ ગયા? તમે મારી પાસે આવી રીતે મને મળવા આવો છો, હું તમને મળવા આવું છું. એનો મતલબ એમ કે હું તમને ગમું છું અને તમે મને ગમો છો. જો મારો કહેવાનો મતલબ એમ નથી. મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે હા, મંગળસૂત્ર પહેરાવ્યા પછી આપણે બંને પતિ પત્ની બની જઈએ. પણ આવા વેશમાં જીન્સ ટી શર્ટમાં લગ્ન કરવા હોય તો સાડી પહેરવી પડે, મંદિરમાં જવું પડે, ગોર મહારાજ હોય. મારો કહેવાનો મતલબ એમ છે, બાકી બીજું કંઈ જ નહીં. ઠેક એવું છે એમ ને? હું તો ડરી ગયો હતો કે તમે પાછા મને નફરત મળ્યા કરવા. કારણ કે હું તો તમને મનથી છે ને મેં તમને પત્ની માની લીધા છે અને તમે મને પતિ માની લીધો છો. તો આપણે તો થઈ ગયા ને પતિ પત્ની. એટલે બધું મેં આ મંગળસૂત્ર પહેરાવી દઉં તો તમે ગમે ત્યાં આવી રીતે મને. જો કોઈ પણ કામમાં ઉતાવળ ન કરીએ ને એ વધારે સારું. ઉતાવળે આંબા ન પાકે, હા એવું આપણા ગઢિયા કહી ગયા છે. અને દરેક કામમાં ધીરજ ધરવી પડે. ધીરજના ફળ મીઠા હોય. આવી રીતે રોડ વચ્ચે તમે મને આ પહેરાવશો, એનું કોઈ મહત્વ ન રહે ને. આ બધી વસ્તુમાં તો બધા સાક્ષી જોઈએ. અગ્નિ સાક્ષી જોઈએ, ભગવાન માતાજી સાક્ષી જોઈએ. હા, એ વાત તમારી બરાબર. લ્યો, મને તો આ તો વસ્તુ કઈ ખ્યાલ જ ન હોય. જોયું કેટલા સમજદાર છો તમને. બધી તમને શાસ્ત્રની, વિધિની, આધ્યાત્મિક જ્ઞાનની બધી તમને કેટલી ખબર પડે છે. લ્યો બરાબર. નકર આજ મંગળસૂત્ર સોનાનું છે, કોઈ ગમે બીજું કોઈ હોય ને તો તરત પહેરી લે અને હાલતું થાય. પણ તમે જોયું સોનામાં તમને મોહ નથી. લ્યો એ બધી વાત તો પછીની છે. પણ તમે એક વખત મંગળસૂત્ર લેવા ગયા તો કમસે કમ મને પૂછવું તો જોઈતું હતું કે મારા તરફથી હા છે કે ના છે કે શું છે. મારે તો છે ને તમને આ ભેટ આપી હતી, ભેટ. અને તમને અચંબામાં નાખવા હતા કે તમને એમ થાય કે ઓહો મારું એટલું બધું ધ્યાન રાખે છે. તમારી જેવા સારા મિત્ર મળી ગયા એ જ મોટી ભેટ છે. આ બધી વસ્તુનું તો કોઈ મૂલ્ય નથી. અને સાચી ભેટ તો લોકો સાથેની માણસાઈ છે, સંબંધ છે. બસ એની બાવી જાણીએ એટલે બહુ થઈ ગયું. હા બસ. અને હવે તો આપણે અત્યાર સુધી મિત્ર હતા પણ હવે તો આપણે પતિ પત્ની થઈ જવું ને. જો તમે લગ્ન કરવા માટે રાજી છો અને હું રાજી છું તો થોડા સમય પછી છે ને હું લગ્ન કરી લઈશ તમારી સાથે. હા, થોડા સમય પછીની વાત પછી કરીશું. અત્યારે મંગળસૂત્ર તમે તમારી પાસે જ રહેવા દો. તમારે હું તો બધું લઈને જ આવ્યો હતો, સીધો અહીંયા જ આવ્યો હતો. આ તમે તમારી પાસે રાખો એમ મારું કહેવાનું. ના ના ના, આ વસ્તુ તમે તમારી પાસે જ રાખો. જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને કહીશ કે
આ મંગળસૂત્ર મને પહેરાવી દો એમ. ઓહો જોયું આ જ કહેવાય આ તમારી માણસાઈ તમારી આ તમે ખાલી માણસાઈ બોલો છો ને એટલું જ નથી માણસાઈ જીવી પણ જાણો છો તમે જોયું તમે મને એવું કીધું કે મારે એક અર્જન્ટ કામ છે એટલે હું મારું કામ મૂકીને આવી. ઓહો. તમારે આ મને ખાલી કીધું હોત તો હું ત્યારે જ તમને ના પાડત કે આવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. કાંઈ વાંધો નહીં મારી તમારી સાથે મારે વાત થઈ ગઈ ને બસ એ જ ઘણું છે મારા માટે એ જ મહત્વનું છે. હા ભાઈ શું વાત કરે છે? હું આવું જ છું. મારા ભાઈની તબિયત બરાબર નથી હું નીકળું છું. આવું? ના 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 હું પછી ફોન કરું તમને. હા બિચારીને ભગવાને એને આપ્યું રૂપ આપ્યું પણ પરિસ્થિતિ કેવી આપી કાંઈ વાંધો નહીં હવે હું એના જીવનમાં આવી જાય ને બધું સુધારી દઈ. મમ્મી 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 મારા કબાટમાંથી 2 લાખ રૂપિયા તમે લીધા છે. 2 લાખ રૂપિયા હું શું કામ લઉં? જો ત્યાં બરાબર હશે જ કાંઈ તારાથી જ આડા હાથે મુકાઈ ગયા હશે. મમ્મી બરાબર જોયું અને મને પાક્કા પાયે યાદ છે રૂપિયા મેં કબાટમાં જ મૂક્યા હતા અને અત્યારમાં 2 લાખ રૂપિયા કબાટમાં નથી. તો મને શું ખબર કે તારા 2 લાખ રૂપિયા ક્યાં ગયા અને હું શું કામ લઉં અને મને શું કામ પૂછે છે કે મમ્મી 2 લાખ રૂપિયા ક્યાં ગયા? મમ્મી તમને પૂછવા માટે આવ્યો છું કે તમને કંઈ ખ્યાલ છે કોઈ આવ્યું હતું ઘરમાં કોઈએ લીધા હોય કોઈએ માગ્યા હોય પપ્પાએ મોટા ભાઈએ કોઈએ પણ? ના મારી પાસે કોઈએ નથી માંગ્યા અને કીધા વગર હું કોઈ 10 રૂપિયા લેતી જ નથી અને લીધા પણ હોય ને તો એ મારા છે તો લઉં. હા પણ નથી લીધા એ પાક્કું છે. પણ મમ્મી તો પછી 2 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ઘરમાંથી જાય તો જાય ક્યાં? 2 લાખ રૂપિયા જેવી મોટી રકમ જાય તો જાય ક્યાં મને શું ખબર ક્યાં ગઈ? નક્કી મોટા ભાઈએ લીધા હશે. આ મોટા ભાઈને ખબર જ હશે. મોટા ભાઈને બોલાવીએ. મોટા ભાઈ મોટા ભાઈ જુઓ આ જવાબ પણ નથી આપતા. ક્યાંથી જવાબ આપે? એમણે જ લીધા હશે. અરે કામમાં હશે આવતો હશે આપણે બૂમ મારીને તરત દોડીને આવી જાય. વાર તો લાગે કે ન લાગે? મોટા ભાઈ અરે અવાજ સંભળાય છે? ધીમો પડ પણ. મમ્મી 2 લાખ રૂપિયાનો સવાલ છે. હું છે પણ રેડે રેડ જોશો તું. મોટા ભાઈ બેસો. 2 લાખ રૂપિયા મેં તિજોરીમાં મૂક્યા હતા તમે લીધા છે? ભાઈ તારી તેજોરીમાંથી હું શું કરું પૈસાને લઈને? હા પ્રદીપ લીધા હોય તો કહી દે ને કે લીધા છે ન લીધા હોય તો કઈ વાંધો નહીં. અરે ભાઈ મેં નથી લીધા. હવે મારે જો પૈસાની પહેલા નંબરમાં વાત કરું ને તો એવી કઈ ખોટી જરૂર જ નથી કારણ કે મારા ખર્ચા તારી જેવા છે નહીં અને મારી ઘરવાળીના ખર્ચા છે એ હું કઈ પૂરા કરતો નથી એટલે મારી જેટલી કેપેસિટી હોય ને એટલા જ હું ખર્ચા કરું. રહેવા દેજો. આ ઘરવાળીના ખર્ચા પૂરા કરતો નથી એવું કહેતા જ નહીં. આ ભાભી જ્યારે જ્યારે જે વસ્તુઓ મગાવે છે ને બધી હાજર કરી દો છો. અને આમ પણ મેં તો આજે આ લોકોને વાત કરતા સાંભળ્યા જ હતા. મમ્મી ભાભી જ કહેતા હતા કે મંગળસૂત્ર કરાવડાવી આપો. હા મંગળસૂત્ર માટે થઈને પૈસા નથી લીધા ને? હા ઘરમાં ચોરી નથી કરી ને? મેં ના પાડી છે હો. એને મંગળસૂત્રનું કીધું તું આપણે પ્રસંગમાં જાવું તો એટલે કીધું મેં કીધું ભાઈ તારે આવું હોય થાય ને હું જાઉં. એ આવી નહીં હું આવ્યો એકલો. અરે પણ શાંત પડો તમે લોકો વિચારો ક્યાં વાપર્યા કોને આપ્યા આમાં તમે બંને શું કામ ઝઘડો છો? ઝઘડો તો થાય ને મમ્મી. હા મોટા ભાઈ ઘરમાંથી પૂછ્યા કરાવ્યા વગરના 2 લાખ રૂપિયા કરાવીને આમને મંગળસૂત્ર આપી દે એમ થોડી ચાલે. એ તું બોલવામાં ધ્યાન રાખજો. હજી મેં તને કીધું નથી કે હું લઈ ગયો છું પૈસા. તું વારાઘડે કે મોટા ભાઈ કીધા વગરના તું ડાયરેક્ટ કેમ આરોપ નાખશો ભાઈ મારી તો ઉપર? પછી 2 લાખ રૂપિયા જાય તો જાય ક્યાં ઘરમાંથી? ઘરમાં કોઈ નવીન વ્યક્તિ આવ્યું નથી અને આમ પણ આ તિજોરીની ચાવી 3 વ્યક્તિઓ પાસે જાય છે. એક તમારી પાસે એટલે કે તમારી પાસે જે ચાવી હોય તમને ખબર હોય છે પપ્પાને ખબર હોય છે. એક મારી પાસે ને એક તમારી પાસે. કેમ આ ડુપ્લિકેટ ચાવી તમારી પાસે નથી? અરે મારી પાસે હોય તો જ્યારે તું ન હોય ત્યારે ઉપયોગ કરું બાકી મારી ચાવી ક્યાં પડી મને નથી ખબર ક્યાં મૂકી દીધી છે. જોયું ને? હા જોયું ને કેવા બાનાઓ બતાવે છે? તિજોરીની ચાવી ગમે ત્યાં મુકાતી હશે મમ્મી. અરે પણ શાંત થાવ તમે લોકો શાંત થાવ. ખોટા તમે બંને ઝઘડીને મરી જશો. 2 લાખ રૂપિયા માટે શું તું ભાઈની ઉપર આરોપ નાખીશ? હા તો નાખું જ ને. 2 લાખ રૂપિયા કઈ નાની રકમ થોડી છે મમ્મી. પણ સમજ દેવાંગ તું ખોટો આવી રીતે ઉગ્ર થાય ને તો વસ્તુ મળવાની હશે ને એ નહીં મળે. યાદ કર તે કોઈને ધંધામાં તો નથી આપ્યા ને તે કદાચ બંને વહુઓમાંથી કોઈ લીધા હોય તો હું પૂછી લઉં. હા તારી બાયડીને પૂછ નથી મૂકી દીધા ને એની માની ઘરે નથી મોકલાઈ દીધા ને એને પૂછ પેલા પછી બીજા ઉપર રેડો નહીં. મારી બાયડી શું કામ મોકલાવે? હા આ મારા ભાભી મોકલાવી દે એમાંના છે. આ ઘણું બધું ઘરમાંથી રફુ ચક્કર થઈ જ ગયું છે. બસ બસ હવે પણ
જો એ મારી ઉપર ખોટો આરોપ નાખશે ને તો હું બોલીશ, કારણ કે એની વહુ છે ને અડધા દિવસ તો એની વહુ એની મા સાથે વાત કરતી હોય, એટલે કદાચ એને અહીંયા મોકલાવ્યા હોય, એને જરૂરિયાત હોય, જ્યારે બેહવા આવે ત્યારે અહીંયા રોજ રોતી હોય કે અમારે પૈસાની જરૂર છે, એટલે કદાચ મોકલાવ્યા હોય એને. હા તો કરે, એમાં શું ખોટું છે? હા તમારી પત્ની ક્યાં નથી કરતી? જ્યારે હોય ત્યારે એના ભાઈ સાથે વાતચીત કરે જ છે. અને આમ પણ હા તમારા શાળાને હમણાં જ તે કંઈક નવો ધંધો શરૂ કરવો હતો ને, તો બની શકે ને કે મારા ભાભીએ પણ ઘરમાંથી બુચ્ચ મારીને આપી દીધા હોય. એ લોકો પહેલેથી પૈસા વાળા છે હો, એને તો બીજો ધંધો ચાલુ કરવો છે, એની પાસે તો છે જ પૈસા. તારી હાઉની જોડે ભિખારા નથી. અરે બસ પણ તમને લોકોને સમજાવીને થાકી. શાંત થાવ બંને જોડે, ઝઘડવાની જરૂર નથી. પણ બેમાંથી એક સમજવા રાજી નથી. તો આને સમજાવો ને, હું તો સમજી જ ગયો છું. બસ પણ હવે તું જો મમ્મી, પૈસા મેં નથી લીધા. હું તમારા કસમ ખાઈને કહું છું કે પૈસા મેં અથવા તો મારી પત્નીએ બેમાંથી કોઈ પણ લીધા નથી. દામિનીને પૂછીને આવ્યો છું. એટલે પૈસા જેને અમારી પાસે નથી, તમારા સંબસ તમે ખાવ ને. હું એવો ખોટા હમ ખાવામાં નથી માનતો. જોયું? ખાઈ લે ને ભાઈ, તે ના લીધા તો સમ ખાઈ લે ને. પેટમાં પાપ હોય તો કેવી રીતે સમ ખાય? હા, પાપ છે પેટમાં. હું એવી વાતોમાં માનતો નથી ને એટલે હમ નથી ખાતો, બાકી મેં કઈ લીધા નથી હો, ચોખવટ કરી દઉં તને. હા તે વાંધો નહીં, પણ તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હું મારી બે વહુઓને જઈને પૂછું છું. બંને જણા કકડાટે કાગડાની જેમ મંડી પડ્યા છે. આની વહુને પેલા પૂછજો, હેતલને જ નહીં પૂછશો ને તો હાલશે, કારણ કે એને તો લીધા જ નથી. એની પાસે જશે એટલે એને બે વહુઓને બોલાવીને પૂછી લઈશ. લોહી પિતા, અરે આમની સાથે નથી બેસવું. હું ના પૈસા ગોતું, પૈસા મળે તો. મને હું કામ બોલાયો તે? બોલશો? હા બોલીશ. પહેલાં છે ને તું શાંતિથી બેસજે. જો તમને બંને વહુઓને મેં એટલે બોલાવી છે કે મારે તમને બંનેને કંઈક કહેવું છે, એને કંઈક પૂછવું પણ છે. પહેલા નક્કી કરી લો, કેવું છે કે પૂછવું છે? બંને. હા તો કયો ને પૂછો. હા જો પહેલાં જે પૂછવું છે ને એ પૂછી લઉં કે દેવાંગની તિજોરીમાંથી 2 લાખ રૂપિયા ગાયબ થયા છે, તો તમારા બંનેમાંથી કોઈ લીધા છે પૂછ્યા વગર? એ તો દામિનીને ખબર ને કે દેવાંગની તિજોરીમાંથી 2 લાખ રૂપિયા ગયા ક્યાં. એક્સક્યુઝ મી, ચાવી તિજોરી ઘરમાં છે ને, તો કોઈ પણ લઈ શકે છે. અને ચાવી ઘરના 3 સદસ્ય પાસે હોય છે, તારા વર પાસે, આના વર પાસે ને મારી પાસે. સમજી ગયા? એટલે કોઈ એક ઉપર આરોપ નથી નાખતી, પણ પૂછું છું કે તમારા બંનેમાંથી કોઈ વગર કીધે લીધા છે, અને લીધા હોય તો મૂકી દેવા કે આપી દેવાય, એટલે વાર્તા થાય પૂરી. મેં તો નથી લીધા. અને મારે શું કરવા હોય 2 લાખ રૂપિયાને? અને મારે શું કરવા? અથાણું કરવું છે 2 લાખ રૂપિયાનું. અને મારે પૈસા જોતા હોય તો હું માંગી ના લો. ચોરી કરવાની શું જરૂર છે? એકદમ સાચું કહ્યું. તને જરૂર હોય તો તું માંગી ના લે, અને તને જરૂર હોય તો તું પણ માંગી લે. તો 2 લાખ રૂપિયાને પાંખો આવી ગઈ? આવી હશે ને, કારણ કે એટલી બેવકૂફ તો નથી ને કે મારી તિજોરીમાંથી પૈસા ચોરી કરું. એટલે સીધો આરોપ મારા પર આવે. ચોરી કરી હોય તો બીજાથી ચોરી કરું ને. મમ્મી, આ પૈસા જોઈને છે ને ગમે તેની દાનત ખરાબ થઈ શકે છે. સાચી વાત છે, ગમે એની દાનત ખરાબ થઈ શકે છે. આ તમે કહ્યું ને કે 2 લાખ રૂપિયાને પાંખો આવી ગઈ. પાંખો નથી આવી, કોકના હાથ અડી ગયા છે. તું આમ ઈશારા કરીને કેવા હું માગસ? ખ્યારની મારી સામું હાથ ધરીને કહેશ કે મેં નથી લીધા 2 લાખ રૂપિયા. લીધા હશે તે. હું તો બોલી પણ નથી કે તમે લીધા. માથે શું કામ ઓડી લીધું? જોયું મમ્મી, સામેથી કબૂલ કરી લીધું. સામે આંગળી સીંધે તો ખબર તો પડે ને કે હું તમારી ઉપર આરોપ નાખું છું એમ. મમ્મી તમારા પર આરોપ નાખે છે. હા, આનો તો આમે જીબડો લાંબો હતો. જે દિવસથી પરણીને લાવ્યા ને એ દિવસથી. આમ જોવા જઈએ ને હેતલ વહુ, તો દામિની વહુને કાંઈ જરૂર ન પડે, કારણ કે એમના પિયરિયા તો સુખી સંપન્ન છે. વાત રહી તમારી, તો તમારા પિયરમાં તો ઘણીવાર મારા દીકરાએ મદદ કરી છે ને. હા, ભૂલતા નહીં. તમને કદાચ યાદ નહીં હોય ને, કદાચ તમારા પિયરમાં જરૂર પડી હોય ને તમે આપ્યા તો વાંધો નથી, પણ સાચે સાચું કહી દેવાય. પણ મારે શું કરવા, અને મારે મારા પિયરમાં શું કરવા આપવા? અને આપવા હોય ને તો અત્યાર સુધી મેં બધાને પૂછીને જ આપ્યા છે. પણ હવે પૂછતા શરમ આવતી હોય, એમ થતું હોય કે કેવી રીતે પૈસા લેવા. એટલે એવું બની શકે ને કે છાન મને લઈ લીધા હોય ને પછી ઘરે પહોંચાડી દીધા હોય. આમાં એવું છે કે જેને કમળો હોય ને એને જ પીળું દેખાય, એટલે જેને પૈસા લીધા હોય ને એને જ બીજા ઉપર આરોપ નાખતા સારી રીતે આવડે. બરાબર ને? મેં તો પહેર્યું પણ પીળું છે. હા, બરાબર છે. હવે તમે બંને અંદર અંદર લડીક મુર્ગીની જેમ લડી લ્યો, એટલે મને ખબર પડે કે મારે શું કરવાનું છે. જો મમ્મી, સીધું સીધું કહી દઉં છું, મેં પૈસા નથી લીધા.
મેં પૈસા નથી લીધા ને દેવાંગે પણ પૈસા નથી લીધા. બાકીના વધ્યા તમે, ભાભી અને ભાઈ ને પપ્પા પણ. હું પણ કહી દઉં છું કે મેં પૈસા નથી લીધા અને પ્રદીપે પણ નથી લીધા. બાકી વધ્યા તમે અને પપ્પા. મમ્મી આ ક્યારના અમને પૂછો છો? સાચું બોલો, તમે તો નથી લીધા ને? ઓહ, મારા ઘરમાં હું ચોરી કરું? અમે એ જ કહીએ છીએ. અમારા ઘરમાં અમે શું કામ ચોરી કરીએ? મારે તમારા સસરાને પૂછવું તો પડશે, કારણ કે આજકાલ એમના રંગઢંગ બદલાઈ ગયા છે, એટલે ખબર નથી કે એ શું કરવા જઈ રહ્યા છે. શું કરે છે એટલે? એટલે આજકાલ સ્પ્રે છાંટે છે, પછી મોંઘી મોંઘી આ શું કહેવાય જમવાની ડીશોના નામ બોલે છે, પાછું એવી બધી ડીશો ભાવતી થઈ ગઈ છે. હા, તમને ખબર ન હોય ને તો કહી દઉં, આપણે જે આ શહેરમાં કપડાં પહેરે ને એવા કપડાં સીવડાવ્યા છે, હજુ પહેર્યા નથી, એટલે રંગઢંગ બદલાઈ ગયા છે તમારા સસરાના. મારે તપાસ કરવી પડશે અને પૂછતાછ પણ કરવી પડશે. મને કેમ એવું લાગે છે કે પપ્પાની દિશા થોડી ફરી ગઈ હોય. હા, દિશા આખી દશા ફરી જશે જો દિશા ફરી ગઈ તો. સમજી ગઈ? હવે જાઓ ચૂપચાપ ઘરના કામ કરો તમે બંને જણ. ઘરમાં 2 લાખ રૂપિયા નથી ને ઘરના કામની પડી છે. પૈસા મળે ને તો કેજો, ખબર પડે કે કોણે લીધા છે. આ મોટી તો બહુ ચાંપલી છે, દોડાઈ. આવી કેમ નહીં? બહુ વાર જોડાવી, એમાં કંઈ લાગે ન આવે. અરે આ તો તમે તો આખા બદલાઈ ગયા. આમ લાગે ને, સારું લાગે ને તો હું આવું આવું તારી જેવું પહેર્યું હોય ને તો જોડી જામે, સમજ્યા? કારણ કે હું ઓલું તો કેવો લાગતો હતો, હાવ આમ દેશી ગામડાનો લાગતો હતો ને. કપડાથી ક્યારેય માણસ ઓળખાતો નથી. એવું જરૂરી નથી કે તમે જીન્સ પેન્ટ પહેરો કે આમ સારા એવા ફેશનવાળા કપડાં પહેરો તો જ તમે સારા ગણાવો. હા, તો બધું માણસના મગજ ઉપર આધાર રાખે છે. પણ આમ અચાનક આટલા તડકામાં મને બોલાવવાનું કંઈ કારણ? અરે મારે ખુશખબર સંભળાવી હતી, સમજ્યા? કારણ કે એ ખુશખબર એવી છે ને કે તમે સાંભળશો ને તોય રાજીના રેડ થઈ જાઓ. હા, તો જલ્દી સંભળાવી જ દો, મારે રાજીના રેડ થઈ જ જવું છે. બોલો, શું કહેવાના છો? જો તમારી જેવી ઈચ્છા હતી, મારી જેવી ઈચ્છા હતી, એવું જ હવે હું કહેવાનો છું. જો વાતને ગોળ ગોળ ફેરવવાનું રહેવા દો. એક તો મને આ મારા ભાઈની ચિંતા એટલી બધી છે ને, ઉપરથી પાછું તમે આવું ગોળ ગોળ ફેરવો છો. હવે છે ને એ બધી ચિંતા હવે મૂકી દેવાની છે. એ હવે ચિંતા તમારી નથી, એ ચિંતા છે ને હવે મારી છે. મારે ચિંતા કરવાની છે મારા હાળાની, કે એનું શું થાય, એને કઈ હોસ્પિટલમાં દાખલ કરવો અને કેમ એને જલ્દી સારવાર કરાવી, અને હારામાં હારી ભલે ઠેઠ આ મુંબઈ જવું પડે, આપણે ઠેઠ મુંબઈ સુધી જવું તેમ તારે, પણ એને હવે એકદમ સારો કરી દેવાનો છે, અને પછી જ મને નિરાશ થાય. મને કઈ સમજ નથી પડતી તમે શું કહેવા માંગો છો. હું કહેવા એ માગું છું કે હવે આપણે છે ને આવી રીતે વારે વારે મળવી છે ને, હવે બંધ થઈ જાય, અને હવે આપણે બે લગ્ન કરી લેવી. અરે લગ્ન, આ કેવી વાત કરો છો? હા, જો લગ્ન, અરે હું રાજી થઈ ગયો ને. તમારે તો હજી ક્યાં બધું, તમારે તો બાકી જ છે અમે લગ્ન કરવાના. બધી વાત સાચી છે, પણ લગ્ન તો થશે ને. હજી આખી ઉંમર પડી છે લગ્ન કરવાની. તો પહેલા હું મારા ભાઈને સાજો કરવા માંગુ છું. અરે એ પછી હું તમ તારી જવાબદારી ઉપાડી લઈ, બસ બધી જવાબદારી મારી, અને તમારે યારે લગ્ન કરવા માટે હું મારા આખા પરિવારને છોડી દે, બસ. લ્યો. હા, તમે શું બોલો છો? મારી સાથે લગ્ન કરવા માટે તમે તમારા પરિવારને છોડી દેશો? અરે હા, અમે મારો પરિવાર છે ને મારું કાંઈ માન સન્માન કાંઈ રાખતો જ નથી, સમજ્યા? મને તો જેમ અડધૂત જ કરી નાખે છે. આમ હું કેમ ખાવ, ઘરનો નોકર હો, અમારા ગામમાં એને હાથી કે હાથી કેમ હો, એમ આવીને પરબારું મને ઓલા ખાવા આપી દે અને પછી ફાવે એમ મને બોલાવે, એટલે મારું કાંઈ માન નથી. તમારી યારે રહું ને તો મને એમ થાય છે કે નહીં, મારું કાંઈક માન છે, એટલે હું તમારી યારે હવે લગ્ન ગ્રંથિથી જોડાવા માગું છું. જો લગ્ન પછીની વાત છે, પહેલાં મેં કીધું એમ કે પહેલાં હું મારા ભાઈની પૂરી જવાબદારી નિભાવી દઉં, પછી તો નિભાવવાની થશે જ, પણ લગ્ન માટે મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. કારણ કે આમ અચાનક લગ્ન કરી લેવા આ બધું મારી સમજ બહાર છે. અને આમ પણ તમે મને કીધું એમ કે તમે મેરિડ છો, તમારે છોકરાઓ છે, છોકરાના ઘરે વહુઓ છે, એટલે આ બધું આમ અચાનક સ્વીકારી લેવું અને લગ્ન કરી લેવા, એની માટે થોડો સમય આપો. હું અહીંયા મારા એક કામ માટે પણ આવી હતી. કામ એવું હતું કે મારે અત્યારે મારા ભાઈની જે હોસ્પિટલમાં સારવાર ચાલે છે ને, એ આ શહેરની મોટી હોસ્પિટલ છે, તો 2 થી 2.5 લાખ રૂપિયા જેવું મારે અત્યારે જોતું હતું. એટલા બધા દેવાના છે? 2 થી 2.5 લાખ? હા,
એટલે ડૉક્ટરે કીધું કે લગભગ તો 100% તમારો ભાઈ સાજો થઈ એમ? જશે. તો સારું છે. હા, એટલે બસ એ જ મદદ માંગવા માટે હું અહીં આવી હતી. હા તો કાંઈ વાંધો નહીં તમ તારે. હું તમને છે ને 2 થી 2.5 લાખ રૂપિયા આપી, અરે વધારે આપી તમ તારે. બસ હું એટલા રૂપિયા તમને આપી અને હારામાં હારી સારવાર તમારે તમારા ભાઈને કરાવવાની છે. અને પછી તો આપણે લગ્ન સારો થઈ જાય પછી આપણે લગ્નથી જોડાઈ જાઉં ને. હા, હા બસ કાંઈ વાંધો નહીં હો. તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે કારણ કે તમે જે મદદ કરો છો એ મદદ ઉપર બેઠા બેઠા મારા મા બાપે જોતા હશે. એ પણ તમને દુઆ આપશે. ભગવાને તમને જે આપ્યું છે ને એની કરતાં ડબલ આપશે. અરે તમારા ઘરમાં માન સન્માન મળશે, બધું જ થઈ જશે. અરે મારે તો હવે એ છોડી દેવાના છે. હવે મને એ માન સન્માન આપે તોય હું, ન આપે તોય હું. હવે તો મારે તમારી યારે મારે હવે જિંદગી કાઢવાની છે એટલે મારે તમારી યારે જોવાનું હોય બધું હોય. એટલે મારે એની કોઈ પરવાય નથી, સમજ્યા? અને તમે એમ કહો છો કે તમારો આભાર માનું. હવે આ પતિ પત્નીના જીવનમાં આભાર ક્યાં હશે? પત્ની તો ત્યારે ગણાય ને જ્યારે એકબીજાએ મંગળસૂત્ર પહેરાવ્યું હોય, ફેરા ફર્યા હોય. હા હજી તો ભાઈબંધ તો કહેવાય ને આપણે. એક સારો મિત્રતાનો નિર્દોષ નાતો હા કે હા જેમાં કોઈ જાતનો સ્વાર્થ જ નથી. બાકી અત્યારનો પ્રેમ સંબંધ તો બધી વસ્તુનો ભૂખ્યો હોય છે. તમે જાણો છો ને હુંય જાણું છું. પણ આપણા લોકો વચ્ચે જે સંબંધ છે ને એકદમ નિર્દોષ મિત્રતાનો ભાવ છે. આપણે તો બસ એકબીજાને આરે આમ ગમે છે ને એકબીજાની વાતો કરવી ગમે છે એટલે આપણે બે ભેગા થવી છે. નકર તો આપણે જ ને કામે શું છે એમ. ઠીક છે, તો મને પૈસા તમે મારી ઘરે આવજો ને. તમારા ઘરે પૈસા? અરે એમાં શું વાંધો? એટલા બધા રકમ તો એટલી બધી મોટી રકમ તો હું કઈ ખિસ્સા મારી લઈને તો આટા ન મારતો હો. તો હું આજે બપોર પછી આવું? હા આવો આવો, હું આપી હો તમને ઘરે આપી હો. સારું, હાલો જાઉં છું. મેળ આવી ગયો મારો તો. હવે ઓલા બધાને પાટું મારીને હું બહાર કાઢું અને આની હારે લગ્નથી જોડાઈ જાઓ. ભાઈ, હવે તો તારી તબિયત સારી છે ને? તોય દુખે તો છે જ. બસ હવે છેલ્લી વખત આપણે દવાખાને જવાનું છે અને ડૉક્ટરે કીધું છે કે આ છેલ્લી વખત લઈ આવો, પછી ક્યારેય દવાખાને આવવું જ નહીં પડે. એકદમ સારું થઈ જાય. નથી જવું. કેમ પણ નથી જવું? બસ મારી જેટલી આવરદા હશે ને એટલું હું જીવાય. હા તો કંઈ વાંધો નહીં. તારે દવાખાને નથી જવું અને આજથી હું જમવાનું બંધ કરી દઉં. એટલે મારી આવરદા હશે તો એટલું હું જીવીશ અને તારી આવરદા હોય એટલું તું જીવજે. તારે મારી કોઈ વાત માનવી જ નથી, તારે તારી જ જીત ચલાવી છે તો પછી એમ કર. બેન, એક ભાઈ હોય ને તો એની ઈચ્છા હોય કે એ સૌતલ્યો બને. હા, મારે તારો સૌતલ્યો બનવું છે, પછી ભલે હું મરી જાઉં. બસ ભાઈ, જો ચૌતલ્યો તું બનીશ, હું લગ્ન કરીશ, પણ એવા ઘરમાં લગ્ન કરીશ કે જ્યાં મારી સાથે મારા ભાઈને પણ સાથે લઈ આવવાની છૂટછાટ મળે. હું તને એકલો તો ક્યારેય નહીં મૂકું. અને લગ્ન કરવા થોડા જરૂરી છે. મારા ભાઈને હું સાચવીશ, એનું ધ્યાન રાખીશ, એના લગ્ન કરાવીશ. કાલ સવારે મારી ભાભી આવશે, એ મને સાચવશે, એ મહત્વનું છે. અને ડૉક્ટરે આ છેલ્લી વખત હોસ્પિટલ જવાનું કીધું છે. બસ. અને તને ખબર છે આ ઓપરેશન જે કરાવવાનું છે ને એના રૂપિયાનો પણ બંદોબસ્ત થઈ ગયો છે. બંદોબસ્ત થઈ ગયો છે એટલે આટલા બધા રૂપિયા? હા, 2.5 લાખ રૂપિયા. પણ બધા જ પૈસા મારા હાથમાં આવી ગયા છે. હવે તને હું દવાખાને લઈ જાઉં અને બસ તારી સારવાર કરાવી દઉં ને એટલું બસ. પણ 2.5 લાખ રૂપિયા તો બહુ મોટી રકમ કહેવાય. ખબર છે. હા, મેં તને કીધું હતું ને એક ભલા માણસ છે જેણે મને મદદ કરવાની હા પાડી છે. એ વ્યક્તિ આજે મને ઘરે બોલાવી છે અને એમના પરિવારની હાજરીમાં જ હું રૂપિયા લઈને આવીશ. એટલે કંઈ ખોટું પણ ન થાય અને મારા ભાઈનો ઈલાજ પણ થઈ જાય. હા, શું કહું બેન, તે મારી એટલી સેવા કરી છે ને કે આ ઋણ હું કોઈ દી ચૂકવી નહીં શકું. આ ઋણ ચૂકવવા તો તારે આવતા ભવે પાછું આવવું પડશે, અને એ પણ મારો ભાઈ બનીને અથવા તો દીકરો બનીને, તો જ આ ઋણ ચૂકવાશે. હા બેન, કારણ કે અત્યારે આ સમયમાં કોઈનું નથી. પણ મારી બેન, મારી મા છે, મારો બાપ છે, મારા માટે તો કહું ને કે ભગવાન છે તોય ઓછું પડે. બસ ભાઈ બસ. હવે આ બેનને ભગવાન બનાવી દઈશ ને તો ભગવાન નારાજ થઈ જશે. સાંભળ, આપણે કાલે જવાનું છે એટલે કાલે સવારે તું વહેલો ઉઠી જજે અને ભગવાનને ને આપણા મમ્મી પપ્પાને દીવાબત્તી કરી લઈએ અને પછી નીકળીએ. એટલે જે પણ સમાચાર આવે એ સારા જ આવશે. ભલે બેન. હા, પણ મને સારું થઈ જાય.
પછી તું લગ્ન કરી નાખી. પછીની વાત પછી, લગ્ન માટે બાંધવાની કોશિશ નહીં કરવાની, આજે નહીં અને કાલે નહીં. મેં કીધું ને, જ્યારે મને એવું લાગશે કે હવે મારે લગ્ન કરવા જોઈએ છે અને સામેવાળા એમ કહે છે કે તમારા ભાઈને તમે સાથે લાવી શકો એમ છો, તો જ હું લગ્ન કરીશ. બાકી હું લગ્ન કરીને આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. મને ખબર છે કે આ ઘરમાં હવે તારે એકલું રહેવું છે, પણ તને લાગે છે કે તારી આ બેન તને એકલો રહેવા દેશે? નહીં ને? તો પછી આજે એમ થાય છે કે કદાચ મમ્મી પપ્પા હાજર હોત ને અને આ ઓપરેશનની ખાલી ખબર સાંભળત ને તો એ ખુશ થઈ જાત. એટલા ખુશ થઈ જાત કે એમની ખુશીઓનો કોઈ પાર જ ના હોત. પણ આપણા કમનસીબ છે કે આજે મમ્મી પપ્પા આપણી સાથે નથી. અને હું જે પણ કંઈ કામ કરી રહી છું ને એમાં મને ક્યારેય પાપ નહીં લાગે, કારણ કે હું મારા ભાઈને સાજો કરવા માટે જે પણ કામ એટલે જે પણ એટલે આ પૈસા માટે જેને સામે પણ હાથ લંબાવું છું ને એ મારા ભાઈ માટે લંબાવું છું. એટલે મને જરાય દુઃખ નહીં લાગે, સમજો? હવે તું છે ને આ તારી માટે નવા કપડાં લાવીશું, એ બદલી લેજે અને કાલે નવા કપડાં પહેરીને જ આપણે જવાનું છે, બરાબર? બેન, હવે તારે આજે બાજરાનો રોટલો અને પાલકની ભાજી ખાવી છે કે પછી? હા હા, તું મને જે ખાવા આપે ને હું ખાઈ લઉં. ઠીક છે, તું આરામ કર, હું બનાવીને લઈ આવું. સારું. ભગવાન આવી બેન બધાને આપે. જો ભાભી, સાચું કહી દો, પૈસા તમે લીધા હોય ને તો કોઈનાથી ડરવાની જરૂર નથી. એકવાર બધાની વચ્ચે કહી દો એટલે બધાને ખબર પડી જ જશે કે તમે જ લીધા છે. હા, તમે લોકો મારી ઉપર હું ક્યારના મસલા ધોવો છો? મેં પૈસા નથી લીધા તો નથી લીધા. જુઓ, મેં તમારા પપ્પાને પણ પૂછ્યું હતું, એ પણ કાંઈ જવાબ નથી આપતા. અને મને કે મને શું ખબર 2 લાખનું શું છે અને શું નહીં. એ તો કાંઈ જવાબ આપ્યા વગર જ નીકળી ગયા હતા તે દિવસે પણ. હવે શું કરવું ને શું નહીં ને મને તો કંઈ સમજાતું નથી. પોલીસ કેસ કરી નાખીએ. હા, પોલીસ આવીને આખો કેસ સુલઝાવી નાખશે. અને આમ પણ એકવાર પોલીસ આવી જાય ને પછી બધા આફોડા બધું સાચું બોલવા જ લાગશે. હા, તો મામારી કરતા તો વધારે ભૂખ તમારે હતી ને પૈસાની, 2 જણાને. કેમ? પોલીસ કેસ કરવાનું કહ્યું ને, પોલીસ આવે એટલે ખબર પડી જશે. હા તો કરો ને, મેં ક્યાં ના પાડી? હારે આવું પોલીસ સ્ટેશનમાં. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. તમે કોણ? કોઈનું એડ્રેસ પૂછવા આવ્યો હોય એવું લાગે છે. આ નરેશનું ઘર છે? નરેશ એટલે ઓ બેન, પહેલાં તો મને એમ કહો કે મારા વરને નરેશ કહેવાનો અધિકાર તમને આપ્યો કોણે? હા, તમે છો કોણ? અને ડાયરેક્ટ ના નરેશભાઈ, ના નરેશજી, ના નરેશ સર અને સીધું નરેશ. વાહ રે વાહ, એમનું જ ઘર છે ને? એમનું જ ઘર છે. પણ તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. પહેચાન કોણ? ઘરે છે અત્યારે? ક્યાં છે પપ્પા? એક મિનિટ, એ લોકોને નથી પૂછવાની જરૂર. હા, નરેશ મારા ધણી છે. હા, પતિદેવ, હસબન્ડ, સ્વામી, નાથ, પ્રાણનાથ. દેખાયું? હા, તો એ ઘરે હોય કે બહાર હોય એનાથી તમારે શું લેવા દેવા? ને તમારી ઓળખાણ ના પડી, તમારી ઓળખાણ આપો પહેલા. થોડું કામ છે, બોલાવી આપો ને. પણ શું નામ કામ તો છે? કહો, શું કહીએ અમે કે કોણ આવ્યું છે તો શું કહેવાનું? મારું નામ રાધી છે. હા, નો. હું આ જ સોસાયટીમાં પાછળ રહું છું. આ સોસાયટીમાં પાછળ, ને મને પણ નથી ખબર કે પાછળ ક્યારથી રહો છો. એમાં એવું છે કે મારો એકનો એક ભાઈ છે, હા, એ બીમાર છે એટલે આખો દિવસ એની સેવા કરવામાં અને નોકરીમાં. તો શું? અચ્છા મમ્મી, એક અચ્છા. મિનિટ. પણ આમનું તો સમજીએ, પણ આમને પપ્પાનું શું કામ છે એ પૂછો. એ જ પૂછી રહ્યા છીએ. આ બીમાર ભાઈની સારવાર માટે હે રૂપિયા લેવા આવ્યા છો નહીં? હા 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 હા, ઘણા લોકો અમારા આંગણે ચંદો ઉઘરાવા આવે છે. એમ તમે પણ આવ્યા હશો. ને મહેરબાની કરીને મારા બંને નરેશ નરેશ નહીં કરતી હો. નહીંતર એક ડાબા હાથની આલીશ ને તો તારું 32 બહાર કાઢી નાખીશ, આખું જડબું કાઢી નાખીશ. હા, આ શું? એનું જડબું ચૂડવા વાળી તું કોણ? અને આજે કીધું એ કીધું કે આને હું લાફો મારી દઈશ, આજ પછી કહેતી નહીં. શું? અને આ કયા વેશમાં આવી ગયા તમે? પપ્પા, આ ગામડાના ગમાર હતા એમાંથી આ પેન્ટ શર્ટ ને આ બધું શું છે? સારું નથી એક લાગતું. મિનિટ, મને પૈસા આપી દો ને એટલે હું નીકળું ત્યાંથી. શેના પૈસા? કયા પૈસા? હા,
કેવા મારા પૈસા? રૂપિયા છે, હું ગમે એને આપું. એ તમારે કોઈને મને પૂછવાની જરૂર નથી. એક મિનિટ, આ મમ્મી 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ઘરમાંથી ઓછા થયા હતા ને? તમે લીધા ને? હા બરાબર. તમને જ્યારે મેં પૂછ્યું ત્યારે આડી અવળી વાત કરી હતી ને. તમે એમ કહ્યું હતું ને કે રૂપિયાની મને શું ખબર, મારે અત્યારે ઘણા કામ છે, હું નીકળું છું. હા, એટલે આ એ જ 2 લાખ રૂપિયા છે ને? હા, એ જ રૂપિયા છે અને આ રૂપિયા એ મારા જ છે. હું દેશમાંથી લાવ્યો હતો ને, જ્યાં કપાસ ને એવું થયું હતું ને, એ વેચીને લાવ્યો હતો ને, એ જ આ રૂપિયા છે. હવે આ રૂપિયાનું હું ગમે કરું, એ તમારે ક્યાં જોવાનું? ઓ બાપા, આ ઘરમાં ને ઘરમાં ચોરી ના કરાય અને ગમે તે કરવું એટલે શું? હા, આ તમારે આ રૂપિયા અમને આપવા છે. હા, કોણ છે આ છે કોણ? એ જે હોય એ, પણ આજ પછી હું બદલાઈ ગયો છું. તમે જે મારું અપમાન કરતા હતા, જ્યારે હોય ત્યારે બસ ધૂતકારતા હતા ને મને, એ હવે દિવસો ભૂલી જવાના છે. જો મને પૈસા આપી દો એટલે હું ક્યારની પૈસા 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 હાથ મોક! એનો હાથ મોક! આ કોણ છે સાંભળવું છે ને તારે? આ મારી થનારી પત્ની છે. અરે પપ્પા, આ શું વાત કરો છો? હા. હા, ઉંમરે તમે પત્ની, બીજી પત્ની લાવશો ઘરમાં? હા, ઘરમાં નહીં, હું અહીંથી ઉયો જાય. હે હા. આ શું બોલો છો? તમને ખબર પડે છે? આ મને લાગે છે પપ્પાને છે ને કંઈક વાગી ગયું છે, એટલે ગમે તે બોલે છે. હા, બુદ્ધિ બેર મારી કઈ છે? તમારા જેવા અનપઢ ગવારને આ ઉલ્લુ બનાવતી હશે, ઉલ્લુ. પપ્પા, અમે તમને સુધરવાનું કીધું હતું, પણ આટલું બધું સુધરવાનું નહોતું કીધું. જુઓ પપ્પા, આમાં જેને દેખાઈ થયું છે, આમણે તમારું બ્રેઇન વોશ કર્યું છે, માઇન્ડ બેક કરી નાખ્યું છે. નક્કી. જો તમે જેવું સમજો છો એવું કઈ જ નથી. જો તમે જેવું સમજો તે મારા વરને હા આ પરિવારથી અલગ કરવાની કોશિશ કરી છે. અરે પણ મને આવી વાતની કઈ ખબર ય નથી. લો તમારા તારે એનું નામ લેવાની કાંઈ જરૂર નથી. આ બધું કર્યું ને એ મેચ કર્યું, મારી મરજીથી જ થયું છે. એની મરજી આમાં કાંઈ નથી. અને મારે એ ઘરમાં રહેવું જ નથી જ્યાં મારું માન સન્માન ન હોય, મને પ્રેમ ન મળતો હોય. બસ મને તો બધા નફરત જ કરો છો તમે. એટલે હું આની પાસે જઈને આની સાથે લગ્ન કરીશ. ઓ પપ્પા, હા માન નથી મળતું ને પ્રેમ નથી મળતો ને આ બધા ખોટા નાટકો કરવાના બંધ કરી દો. હા, આ જેવી રીતે તમે રહેતા હતા ને એવી રીતે માન સન્માન મળે ઘરમાં. ખોટા બહાનાઓ છે આ બધા તમારા. અરે હું ક્યાં કોઈને નડતો હતો? બસ 2 ટાઈમ જમવાનું ને એવું તમારે મને આપવાનું હતું અને હું દેશમાંથી અમને રૂપિયા મોકલતો હતો. એ તો બસ સાંભળતા નથી, મને બોલવા દો. તમારે લોકોને જે વાત જાણવી છે એ જ હું જણાવવા જઈ રહી છું. હો, હા મારા પપ્પા ક્યારના બોલે છે, આ તમને સંભળાતું નથી? હા, 100 વાતની એક વાત છે પપ્પા. જો આ ઘરમાં તમે પરણવાની વાત કરી છે ને, તો આ ઘર અને ગામડાની જે મિલકત છે ને એ બધી તમારા નામે નહીં રહે. એ બધી મિલકત મારા મમ્મીના નામે થઈ જશે. યાદ રાખજો આ વાતને. મારે ક્યાં મિલકત જોતી છે? મારે ખાલી પ્રેમ જોવે છે. આ દુનિયામાં માણસ જો જીવતો હોય ને તો પ્રેમ મેળવવા માટે. અરે બસ, શું પ્રેમ? શું પ્રેમ? મારા મા બાપ મરી ગયા છે, મારો એકનો એક ભાઈ છે, મારા એકના એક ભાઈના ઈલાજ માટે થઈને મેં લગ્ન નથી કર્યા. અરે તમારા ઘરમાં તમારા ધણીનું માન નથી એટલે એ બહાર પ્રેમ શોધવા નીકળે છે. અરે ધાર્યું હોત ને મેં તો અત્યારે એના નામનું મંગળસૂત્ર મારા ગળામાં હોત. એ સોનાનું મંગળસૂત્ર મારી માટે લઈ આવ્યા હતા, પણ એ સાક્ષીમાં છે મેં પહેરાવાની ના પાડી હતી એમને. મારે ખાલી એમની પાસેથી રૂપિયા જોતા હતા અને એ પણ મારા ભાઈને સાજો કરવા માટે. બાકી હું કોઈનું ઘર તોડીને મારું ઘર સાજું કરવા નથી માંગતી. મેં મારા મરતા મા બાપને વચન આપ્યું હતું કે હું ભાઈને સાજો કરીશ, પહેલા જેવો કરીશ. અને આ દુનિયાની અને આ શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં જેટલો પણ ખર્ચો થાય ને એટલો ખર્ચો તમારા ધણીએ એક માનવતાની દ્રષ્ટિએ શરૂઆતમાં મને હા પાડી હતી કે હું આપીશ. પછી એમના મનમાં તમારા તરફથી ધૃણા અને મારા તરફથી પ્રેમ લાગ્યો. એ તો એ પ્રેમ સંબંધને કંઈક અલગ જ સમજી બેઠા. પણ માફ કરજો, મારા મનમાં તમારી પ્રત્યે કોઈ પ્રેમ ભાવ નથી. હું તો ખાલી તમને એક સારો માણસ ગણું છું. એક માનવતાની દ્રષ્ટિએ, માણસાઈની દ્રષ્ટિએ જે માણસ હોય ને એવો સારો માણસ. મારે ખાલી મારા ભાઈના ઈલાજ માટે તમારી પાસેથી રૂપિયા જોઈએ છે. હવે તમે આપો તોય ભલે ને ના આપો તોય ભલે, પણ હું કોઈનું સુહાગ ઉજાડીને મારી જિંદગી બનાવવા નથી માંગતી. અને બેન, અને તમને લોકોને એક જ પ્રાર્થના કરીશ કે ઘરમાં વડીલ હોય ને, એ ચાહે ગામડાના હોય કે શહેરના, થોડું માન આપતા શીખી જાવ ને તો ક્યારેય કોઈ પુરુષ બહાર જાય જ નહીં. પુરુષ બહાર જાય ને એમાં જેટલો પુરુષનો હાથ હોય ને એટલો સ્ત્રીનો પણ હાથ હોય. જુઓ, તમારી અને મારી વચ્ચે એક નિર્દોષ મિત્રતાનો સંબંધ છે અને આજીવન રહેશે. એનાથી વધારે કંઈ જ નહીં વિચારતા. મને
કંઈ વાંધો નહીં, તે જે કહેવાનું હતું ને એ કહી દીધું. પણ હું આ 2 લાખ રૂપિયા તારા ભાઈના ઈલાજ માટે આપવા તૈયાર જ છું. ના ના, અરે મિત્રના ભાવના તે કીધું, અરે મિત્રના સંબંધ માટે તો હમણાં તે કીધું ને. નથી જોઈતા. તમારા ઘરમાં વાંધો લઈ લો. તમે કીધી ને એ એક વાત સાચી છે. ભૂલ મારી હતી. મેં માન ન આપ્યું કે ના આપવા દીધું, એટલે આજે આ બનાવ બન્યો. તમારા ભાઈનો ઈલાજ કરાવો, અને જો ક્યારેક પણ અમારા પરિવાર તમને મદદરૂપ થઈ શકે એવું હોય તો જરૂર આ ઘરનું આંગણું ચડજો. જો મમ્મી મમ્મી